બાપુની સદારામ બાપુની અવાજ ટોટણા ઉધી ના પહોંચે તો ઉધી આ બધા સમાજના આગેવાનો ભેગા થયા તો સદારામ બાપા જો હોય તો ખબર તો પડે કે મારો સમાજ ભેગો થયો હોય. બોલો સદારામ બાપુની જય, સદારામ બાપુની જય. વાહ ભાઈ વાહ. દિયોદર મુકામે ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ઉપસ્થિત આ વિસ્તારનું ઘરેણું, આ વિસ્તારની હંમેશા ચિંતા કરી તમારી વચ્ચે રહ્યા અને જેને દિલ્હીના દરબારમાં આપ મૂકવામાં સફળ થયા છો એવા વિસ્તારના બેન શ્રી માન ગેનીબેન ઠાકોર, જેમના થકી જેમના વર્ડ બુક્સ ને છે, જેમના પાવન ભૂમિમાં ભેગા થયા છે, જેમને વર્ષોથી જેમની જિજ્ઞાસાઓ હતી, જેમને સમાજ માટે આખું જીવન સમર્પિત કર્યું અને આજે ડગલે ને પગલે સમાજની વાતમાં જ્યારે વાત આવે ત્યારે કેશાજીભાઈ નંબર 1 ઉભા હોય એવા સમાજના વડોશોભી મારા ભાઈ સમાજ કેશાજીભાઈ, બેચરાજીના પૂર્વ ધારાસભ્ય અને હંમેશા સમાજની ચિંતા કરી છે એવા ભાઈ શ્રી ભરતજીભાઈ ટૂંક સમયની અંદર આપણી સૌની વચ્ચે આવવાના તૈયારીમાં રાહ છે એવા વિસ્તારમાં નવા વરાયેલા ભાઈ શ્રી મંત્રી સ્વરૂપજી ઠાકોર, એવા ગુજરાત પ્રદેશ ઠાકોર સેનાના સુપ્રીમો એવા અલ્પેશજી પણ ઠાકોર ટૂંક સમયમાં આપણી વચ્ચે પધારેલા છે. આ સમાજના સ્નેહ મિલનમાં ચંદનજી ઠાકોરના બધાને રામ રામ છે અને સદારામ બાપાની જય જય છે. આ ખૂબ મોટો સંદેશો કેશાજીભાઈના પ્રાગટ્ય સ્મૃતિ આજે જઈ રહ્યો છે. આજે ઠાકોર સમાજની એકતા, ઠાકોર સમાજની સમજણ અને આ ઠાકોર સમાજ જ્યારે એક પડવે ભેગો થયો છે ત્યારે બનાસકાંઠામાં જ્યારે એનું બંધારણ નક્કી થવાનું હોય, એનો કાયદો બનવાનો હોય અને સમાજની એક નીતિ નક્કી થવાની હોય એવી જગ્યાએ આપ સૌ ભેગા થયા છો. આપ બંધારણને પાલન કરજો એવી વિનંતી કરવા માટે ચંદનજી ઠાકોર આવ્યા છે. પૂજ્ય સદારામ બાપા એમનું આખું જીવન સમર્પિત થઈ ગયું. પૂજ્ય સદારામ બાપાએ આખા જીવન દરમિયાન આખા ગામડે ફરી દિયોદર તાલુકો હોય, બનાસકાંઠા હોય, પાટણ હોય, ઉત્તર ગુજરાત હોય કે ગાંધીનગર હોય, સદારામ બાપાએ આ ઠાકોર સમાજ વ્યસન મુક્ત બને એના માટેના તમામ પ્રયત્ન કર્યા અને મને સમજણ છે ત્યાં સુધી ઠાકોર સમાજમાં મોટા ભાગની આહાર વિહાર અને દારૂની બંધીઓથી દૂર થઈ ગયો એ આ મારો ઠાકોર સમાજ સદારામ બાપાના પ્રતાપ છે. સદારામ બાપાનું આજે કેશાજીભાઈ અમે 2012 માં ટોટાણામાં સમૂહ લગ્ન કરતા હતા. એ દિવસે કેશાજીભાઈ ચિંતા કરતા હતા કે મારો સમાજ એકત્ર કરવો છે, ઉત્તર ગુજરાતનો સમાજ એક જગ્યા પર ભેગો કરવો છે, ઉત્તર ગુજરાતનો સમાજ જેમ પાટીદાર સમાજ ઉમિયા માતામાં ભેગો થાય, રબારી સમાજ જેમ તરફમાં ભેગો થાય, પ્રજાપતિ સમાજ પદમનાથમાં ભેગો થાય અને મારો સમાજ એક દાડો ઠાકોર સમાજ આજે દિયોદરમાં કેશાજીભાઈએ ભેગા કરી અને સમાજમાં ખૂબ મોટું યોગદાન પૂરું પાડ્યું છે. ઠાકોર સમાજની દીકરીઓને ભણવા માટે 400 થી વધારે દીકરીઓ ઠાકોર સમાજની હોસ્ટેલ પાટણમાં બની રહી છે. અહીં કેશાજીભાઈએ બનાવી અને અહીંયા કોંક્રેટમાં પણ બની છે. એમ જે બનાવનાર સંયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આજે પાટણમાં 400 દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ ઊભી થઈ ગઈ છે. ટૂંક સમયમાં એનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. એમાં અમે સન્માનીય ગેનીબેન ઠાકોર જ્યારે સંસદ સભ્ય બન્યા ત્યારે ગેનીબેન ઠાકોરનું અમે મોમેરું ભર્યું હતું 11 લાખ રૂપિયાનું. એ 11 લાખ રૂપિયા બેને ઠાકોર સમાજની દીકરીઓને ભણવા માટે પાટણની હોસ્ટેલમાં સમર્પિત કર્યા હતા. એમ સમાજનો આજે પરવાહ ભેગો થયો છે. સમાજના મવડી મંડળ 18 આલમ એક મંચ ઉપર ભેગું થયું છે. તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ સમાજ હંમેશા એક રહે, તાકાતવાળો રહે, આ સમાજને કોઈની નજર ના લાગે એવી તમે સૌ ચિંતા કરજો એવી આપ સૌને આહવાન પણ કરવા માટે આવ્યો છું. આજે સમગ્ર ઉત્તર ગુજરાત ભેગું થઈ ક્યાંક એક ઠાકોર સમાજની મોટીમાં મોટી એક સંખ્યાબળ ભેગું થાય, તેની એક મોટામાં મોટી જગ્યા ભેગી થાય, આખો ઉત્તર ગુજરાતનો ઠાકોર પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ કે એનું મોટામાં મોટું ધામ બને એ દિશામાં મારા સમાજના ધોળી તાલીના પાઘડીઓને વિનંતી કરું છું કે એ દિશામાં પણ આપ પૂછાશે. અમને આ બોલાવી અમારું સન્માન
અમને આ વિશાળ આટલી બધી ઠાકોર સમાજમાં બે શબ્દ કહેવાની જે તક આપી એ બધા ઠાકોર સમાજનો કેશાજીભાઈ જ્ઞાનીબેન અને અહીંયા આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી આપનું દિવાળીનું વરસ ખૂબ સારું જાય, નિરોગી જાય, તંદુરસ્ત જાય. પરમ કૃપાળુ પરમાત્માને સદાનંદ બાપાના ચરણોમાં પ્રાર્થના કરું કે આપ હંમેશા સમાજ સાથે પ્રેરિત રહી અને સમાજની એકતાનો સંદેશો જાળવી રાખો. એ જ શુભકામનાઓ સાથે આપ સૌનો આભાર. જય ભારત, જય હિન્દ, જય સદારામ બાપા. કાર્ડ પહેરેલા છે એટલા તમામ કાર્યકર્તાઓ ગેટ ઉપર પહોંચશે. અહીંયા સભા મંડપમાં કોઈ નહીં, સ્ટેજની આજુબાજુ પણ કોઈ નહીં. તમામ કાર્યકર્તાઓ અહીંયા આપણી વચ્ચે કાંકરેજના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર સાહેબ પધાર્યા છે. જોરદાર તાળીઓ તેમને આપણે સ્વાગત કરીએ છીએ. સાહેબ સમાજ વતી આપને આવકારીએ છીએ. સંદેશ આપશે કનવરજી. આજે દિયોદર મુકામે સ્નેહ મિલન અને સમાજ દર્શન, ખરેખર સમાજ દર્શન કરી અને બહુ ધન્ય અનુભવીએ છીએ. સ્ટેજ ઉપર આપણા તમામ સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, બધાના નામ નથી લેતો, પણ ખરેખર આજે બધા જ પક્ષના ખેસ મૂકી અને એક સ્ટેજ ઉપર આપણે આજે સમાજના દર્શન કરી રહ્યા છીએ. બહુ આનંદ અનુભવીએ છીએ. ખરેખર આજે સમાજ ની સાચી દિશા બતાવવા માટે બધા આગેવાનો મળ્યા છે. સમાજ કુરિવાજોમાંથી મુક્ત થાય, એક બંધારણ માટે બધા મળ્યા છીએ. અમને પણ આમંત્રણ આપ્યું છે. અમારી કર્મભૂમિ હવે દિયોદર છે અને વતન તો આપ સૌ જાણો છો ડીસા હતું, પણ ખરેખર અમારું પણ એક સપનું છે કે અમારો સમાજ વ્યસન મુક્ત બને, અમારો સમાજ શિક્ષણ યુક્ત બને. સાહેબ સમાજને સાચી સલાહની જરૂર છે સાહેબ. અને ખરેખર આજે જે બંધારણની વાત થતી હોય ત્યારે હું તો કહું છું કે ખરેખર સમાજમાં જે ખોટા આજે તમે જુઓ તો આ બધી રસમો નવી ચાલુ થઈ ગઈ છે. હલ્દી રસમ ને બેબી રસમ ને હું તો ઘણી વાર કહું છું કે આ બધી રસમ તમારા મા બાપનો રોહ નીકળી જાય છે. માટે લગ્નમાં ખરેખર ઘણી વાર આપણે જોતા હોય છે સાહેબ, 25 જણા આ બાજુથી મુહૂર્ત જોરાવા આવે, 25 જણા આ બાજુથી મુહૂર્ત જોરાવા આવે, 50,000 નો મંડપ વધાવવાનો અને સાહેબ સમયસર ઝોન લઈને ના જવાનું. તો મતલબ શું? તમે મુહૂર્ત જોરાવાનો મતલબ શું? હું તો સમાજને એક જ વાત કરું છું કે તમારે છોકરાનો લગ્ન કરવો હોય ને તો જ્યારે તમારા ખિસ્સામાં ભાર હોય ત્યારે લગ્ન કરો અને ખેતર ખાલી હોય ત્યારે લગ્ન કરો. કોઈના કહેવાથી લગ્ન મત કરો. અને જો અમૃત ઝોકડિયામાં પરણવાથી કોઈ ફેર નહીં પડે. અમૃત ઝોકડિયામાં ઉઠીને કામ કરવું પડશે સાહેબ. સવારે વહેલા ઉઠવું પડશે. અને યુવાનોને કહું છું કે જો સવારે 5 વાગે પથારી ના છોડીને તો તમારી પથારી ફેરવવામાં તમે પોતે જવાબદાર છો. સોનાનો સૂરજ ઉગાડવો હશે ને તો સૂરજ ઉગ્યા પહેલા ઉઠવું પડશે સાહેબ. બીજી સમાજની હરોળમાં આપણે એમની ટીકા ટાપણી કરવાથી કોઈ મળવાનું નથી. બીજી સમાજ શું કરે છે એ જાણવું પડશે સાહેબ. 4 મહિને વાળની પેટર્ન બદલવાની, 4 મહિને કપડાની પેટર્ન બદલવાની અને ખેતીમાં પેટર્ન ચારા. ખેતીમાં કેમ પેટર્ન બદલતા નથી સાહેબ? તમે ખેતીમાં પણ પેટર્ન બદલો અને વાયરો એમ ઉપણજો ને કે સાહેબ વોચિંગમાં ભરાઈ જાઓ. સમય સાથે ચાલવું પડશે. માટે ખૂબ કુરિવાજોથી હું તો કહું કાયમ લગ્નના ખર્ચા ઓછા કરો, બીજું કોઈ નહીં. એક દાડો ઉઘાડી ગાડીમાં જવાનું, બીજે દાડે ડિસ્કવર બાઇકમાં જવાનું, તો શું કરવા? ઉઘાડી ગાડીમાં પડવા જવું પડે સાહેબ. ઘરની પરિસ્થિતિઓ એવા લગ્ન કરો સાહેબ. દેખાદેખી મત કરો. અને જો આજ તો બધાએ લગભગ કહેવાના જ છે હોના ચોધીના ભાવ વધ્યા છે, તો હવે સારા નિયમો કરજો જેથી કરી અને આ સમાજની જે જમીનો થોડા ઘણી છે ને એ અડોણી ના મૂકો ને વેચવી ના પડે સાહેબ. દાગીના પહેરવાથી કોઈ ઓળખવાનું નથી. 8 મહિના લોકરમાં રાખવાના અને વૈશાખ મહિનામાં બદન બતાડવા પહેરવાના. તો આના કરતા સારા વિચારો રાખો સાહેબ. તમારા વિચારો બ્રાન્ડ હોવા જોઈએ. કપડા બ્રાન્ડ પહેરવાની કોઈ જરૂર નથી. બસ આજે કઈ વધારે કહેવું નથી. અમારો સમાજ ખૂબ વ્યસન મુક્ત બને, ખૂબ સમાજ પ્રગતિ કરે. અમને બોલાવી અને 2 મિનિટ બોલવાનો અવસર આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. એક બીજી ખાસ આજે કહું છું કે પિનલ જિંગતેલને આપણી વચ્ચે મૂક્યું છે તો સમાજ તરીકે વધાવો એવી આશા રાખું છું. જય જવાન, જય કિસાન.
સમાજ માટે જે કોઈ કરવું પડે એ કરવા માટે અને સમાજની એકતા તો બીજા સમાજોની જે રીતે છે ભાઈ શંકરજી આજે આપણે જોયું છે જૂનું એટલે માટે મિત્રો સમાજની એકતા જાળવી રાખો અને આપણા આગેવાનો આવી ગયા છે હલો 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 આપણે જેમની રાહ જોતા હતા એવા માનનીય અલ્પેશભાઈ ઠાકોર સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. આજે સ્વાગત છે અલ્પેશભાઈ ઠાકોર સાહેબ અલ્પેશભાઈ આપણા વચ્ચે વધારી રાખે જોરદાર તાળીઓ સાથે સ્વરૂપજી ઠાકોર આપણા હમણાં જ નિયુક્ત થયેલા મંત્રી શ્રી પધારે એટલે અમને આવકારીએ છે ભરવાડ સાહેબને આવકારીએ છે અને બે શબ્દ બોલવાનું આયોજકે તક આપ્યું એ બદલ આયોજકોનો આપનો આભાર વ્યક્ત કરીને વિરમુજ અસ્તુ ભારત માતા કી જય. આપણે બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરીશું. આપણે જેમની રાહ જોતા હતા એવું આપણું મૌરી મંડળ, સમાજની થોડી તલી, સમાજના નેતાઓ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. તો આપણે બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરીશું. પોતપોતાનું સ્થાન ગ્રહણ કરીશું. સદારામ બાપાનો જયનાથ કરીશું ઊંચા હાથ કરીને. બોલો બોલો સદારામ બાપા કી, સદારામ બાપા કી. અલ્પેશભાઈ તુમ આગે बढ़ो, अल्पेश भाई तुम आगे बढ़ो, ज्ञानी बहन तुम आगे बढ़ो, केसा जी तुम आगे बढ़ो. આપણે આગળનો કાર્યક્રમ સૌને નમસ્કાર, નૂતન વર્ષાભિનંદન. વસંત ખીલી સત પાંખડીએ હરી આવો ને, આ ધરતીએ ધર્યા છે સુહાગ હરી આવો ને. પ્રકૃતિની વસંતમાં ખીલતી હોય, પણ આ ઠાકોર સમાજની વસંત આજે લાભ પહોંચના દિવસે ખીલી રહી છે. ત્યારે મહેમાનોને આપણે વધાવીશું. ખરેખર ઠાકોર સમાજનો આજે મહાસાય ઉમટ્યો છે. ત્યારે આજના આ સ્નેહ મિલન પ્રસંગે ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજ દ્વારા આયોજન ભાગ આપ સારે વધારે છે. ત્યારે હૃદયના ભાવથી સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. ત્યારબાદ પંચસ્થ મહાનુભાવોના હાથે દીપ પ્રગટે થઈ રહ્યો છે. ત્યારે યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. મારે એવા ભાવ સાથે દીપ પ્રગટે થઈ રહ્યો છે. ત્યારે મારે જ્યોત બનીને જગવું છે, મારે તેલ બનીને ધરવું છે, અંધારાના લશ્કર સામે અડગ બનીને લડવું છે. એવા ભાવ સાથે દીપ પ્રગટ થઈ રહ્યું છે. ત્યારે તાળીના ગણગાટથી આપણા સમાજના દીપ જ્યોતને આપણે વધાવીએ છીએ. ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. મંચસ્થ મહાનુભાવોનો દીપ પ્રગટી કર્યું. સમાજના કાયમના માટે અજવાળું પથરાતું રહે તેવો આપણો ભાવ છે અને ભાવને આપણે વધાવીએ છીએ. ખૂબ ખૂબ આભાર. ખૂબ નેતૃત્વથી અહીંયા મંચ ઉપર
આખો સમાજ ઉપસ્થિત છે, આખા જિલ્લાનો સમાજ ઉપસ્થિત છે એવી વિચારધારા આપવા બદલ સમગ્ર બનાસકાંઠા જિલ્લા ઠાકોર સમાજ વતી આપનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાથે આપણા સમાજનું ગૌરવ આપણા બનાસકાંઠા જિલ્લાના સાંસદ છેલ્લા 30 વર્ષથી પંચાયતથી પાર્લામેન્ટ સુધી જેમણે સમાજનું નેતૃત્વ કર્યું છે એવા મજબૂત આપણા લીડર બનાસકાંઠાના સાંસદ શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોરનું પણ અહીંયા સ્વાગત કરીએ છીએ. સાથે આ વિસ્તારની અંદર શિક્ષણની જ્યોત જગાડવાનું કામ કર્યું હોય આ જે સંકુલમાં આપણે બેઠા છીએ બનાસકાંઠા જિલ્લાનું સૌથી મોટું ઠાકોર સમાજનું સંકુલ અને એની અંદર જ્યારે આખા જિલ્લાનો સમાજ ભેગો થયો છે એ સંકુલના પ્રણેતા આ વિસ્તારના સમાજના આગેવાન ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી અને દિયોદરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબનું પણ અહીંયા હાર્દિક સ્વાગત કર્યું. હમણાં જ ગુજરાત સરકારમાં મંત્રીમંડળમાં સ્થાન મળ્યું. અમારી સાથે છેલ્લા 10-15 વર્ષથી યુવાનોની સાથે ખભે ખભો મિલાવીને કામ કર્યું છે. રાત દિવસ અમે એમની સાથે કામ કર્યું અને હજારો યુવાનો સમાજના આગેવાનોની મહેનત થકી આખા સમાજના આશીર્વાદથી જેમણે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જીતી અને હમણાં ગુજરાત સરકારમાં સ્થાન મળ્યું છે એવા આદરણીય સ્વરૂપજી ઠાકોર સાહેબનું પણ અહીંયા સ્વાગત કર્યું. કાંકરેજના લોકપ્રિય ધારાસભ્ય અને સમાજ વચ્ચે હર હંમેશા નાના મોટા પ્રસંગો સમાજની ચિંતા કરતા અમૃતજી ઠાકોર સાહેબનું અહીંયા આયોજક પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાથે આ જે સંકુલમાં આપણે બેઠા છીએ એવા સદારામ કેળવણી ટ્રસ્ટના પ્રમુખ શ્રી અને અમારા ગામના વડીલ આદરણીય નાથજીબાનું પણ સમાજ વતી અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઓબીસી એકતા મંચમાંથી અમને કાયમી માર્ગદર્શન પૂરું પાડ્યું છે. રાત દિવસ સમાજની સાથે ઉભા રહ્યા છે. અલ્પેશભાઈની સાથે ખભો ખભો મિલાવી આ સમાજના યુવાનોની હંમેશા ચિંતા કરી છે, માર્ગદર્શન આપ્યું છે એવા ઓબીસી એસટી એકતા મંચના પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશભાઈ ભરવાડ અહીંયા ઉપસ્થિત છે. સાહેબની સાથે મહેમાન તરીકે એમનું પણ સ્વાગત કરીએ છીએ. આપણા જિલ્લાના આગેવાન અને વર્ષોથી સમાજનું નેતૃત્વ કરી રહ્યા છે સામાજિક આગેવાન તરીકે એવા આદરણીય મેરુજી દોંગ સાહેબનું પણ અહીંયા સ્વાગત કરીએ છીએ. આદરણીય બનાસ બેંકના પૂર્વ વાઇસ ચેરમેન પીરાજી ઠાકોર સાહેબનું પણ અહીંયા આયોજક પરિવાર વતી સ્વાગત કરીએ છીએ. અહીંયા મંચ ઉપર આખો સમાજ બેઠો છે. નામ લેવા જાઉં તો લગભગ સાંજે 4 વાગી જાય એટલા બધા સમાજના આગેવાનો આજે ઉપસ્થિત થયા છે. આખો જિલ્લો આપણા સમાજનું નેતૃત્વ એમના માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. આખા સમાજ વતી અહીંયા બેઠેલા તમામ આગેવાનોનું સમાજ વતી હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ, સૌને આવકારીએ છીએ. આજે ખૂબ મોટી સંખ્યામાં આખા જિલ્લામાંથી બનાસકાંઠા જિલ્લા ઠાકોર સમાજના અગ્રણી આગેવાનો, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ, જિલ્લા પ્રમુખ અને પ્રદેશના તમામ હોદ્દેદારશ્રીઓ, તાલુકાના હોદ્દેદારશ્રીઓ, શહેર સમિતિઓ, ગ્રામ સમિતિઓ તમામનો અહીંયા આયોજક પરિવાર વતી, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વતી અને સમસ્ત ઠાકોર સમાજ વતી હૃદયપૂર્વક આવકારું છું, હાર્દિક સ્વાગત કરું છું. સમય ખૂબ થઈ ગયો છે એટલે લાંબી વાત નહીં કરું. આપણા આગેવાનો માર્ગદર્શન આપવાના છે, પરંતુ જ્યારે આખો ઠાકોર સમાજ અહીંયા ભેગો થયો છે ત્યારે અહીંયા બેઠેલા તમામ આગેવાનો અને આપણા પ્રદેશ પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઠાકોર સાહેબને કહીએ છીએ, સાહેબ તમે ચિંતા ના કરતા, આખો સમાજ અને આગેવાનો આપણી સાથે છે, આપણા નેતાઓની સાથે છે. જ્યારે સ્નેહ મિલન કાર્યક્રમના આયોજનની વાત કરી ત્યારે અમે પહેલું દિયોદર, લાખણી અને ભીલડી પૂરતું આયોજન કર્યું હતું. સ્નેહ મિલન, નવા વર્ષના રામ રામ કરીએ, નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીએ. પરંતુ આખા જિલ્લાના આગેવાનોના ફોન આવ્યા, આપણા નેતાઓ જોડે સંકલન થયું, તમામે એક જ સુરમાં કીધું કે આખા બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજને
તમે આમંત્રણ આપો અને આખો સમાજ સાથે બેસી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે, નવા વર્ષના રામ રામ કરે અને આખો સમાજ સાથે ભોજન પ્રસાદ લે, એના માટે અમે આયોજક ટીમ વતી દિયોદર લાખણી ભીલડી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ટીમ વતી આપ સૌને આમંત્રણ આપ્યું અને આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા છો, ત્યારે સમાજ વતી આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની અમારી દિયોદરની આખી ટીમ, આખી ભીલડીની ટીમ, દિયોદર શહેર ટીમ, લાખણીની ટીમને વંદન કરું છું કે સાહેબ છેલ્લા 10 દિવસથી રાત દિવસ મહેનત કરી અને આખા જિલ્લાને આમંત્રણ પહોંચાડ્યું. આ વ્યવસ્થાઓ તમામ યુવાનો થકી થઈ છે. સમાજના આગેવાનોએ સાથ સહકાર આપ્યો, માર્ગદર્શન આપ્યું, પરંતુ આ ત્રણેય તાલુકાની ટીમના કાર્યકર્તાઓએ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારોએ આ સમગ્ર ભોજનની વ્યવસ્થા હોય, તમામ વ્યવસ્થાઓ, તમામનું સન્માન સ્વાગત થાય, તમામનો માન સન્માન સચવાય, એની વ્યવસ્થા કરવા બદલ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સમગ્ર દિયોદર ટીમ, ભીલડી, લાખણી અને દિયોદર શહેરની ટીમનો હું આભાર માનું છું. સૌને હૃદયપૂર્વક આવકારું છું અને સમસ્ત સમાજને વિનંતી કરું છું કે આપણા નેતાઓ જ્યારે એક મંચ ઉપર બેઠા હોય ત્યારે આપણા સૌની જવાબદારી બને છે કે સમાજના આગેવાનોને મજબૂત પીઠબળ પૂરું પાડીએ અને આ સમાજના આગેવાનોને મજબૂત કરી અને આગામી સમયમાં જ્યાં જરૂર પડે ત્યાં આખો સમાજ એકી સુરે તમામ મતભેદો ભૂલી અને આ સમાજના આગેવાનોને બળ પૂરું પાડીએ. સાહેબ, આપ અહીંયા હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને આપના માર્ગદર્શનમાં અમે રાત દિવસ કામ કર્યું છે, ત્યારે આ સમાજના આગેવાનો, યુવાનો, વડીલો મજબૂતાઈથી આપની સાથે છે. આપ ચિંતા ન કરતા, આખા ગુજરાતનો ઠાકોર સમાજ આપની સાથે છે અને અલ્પેશભાઈ તુમ આગે બઢોના નારા સાથે જ્યારે હજારો યુવાનોએ આપનું સ્વાગત કર્યું હોય ત્યારે આપની પણ જવાબદારી સાહેબ વધે છે કે મજબૂતાઈથી આ ગુજરાતના ઠાકોર સમાજનું આપે નેતૃત્વ કર્યું છે અને હજુ વધારે તાકાતથી આગળ વધો અને આ સમાજના વિકાસ માટે, આ સમાજની એકતા માટે, આ સમાજને બીજા સમાજો જેડે જે ભાઈચારાની ભાવનાથી આગળ વધારી રહ્યા છો એમાં આગળ વધો. આખો સમાજ, આખો જિલ્લો આપની સાથે છે અને આવનારા સમયમાં પણ જ્યાં જરૂર પડે ત્યાં લાખો યુવાનોની સાથે બનાસકાંઠા જિલ્લાના તમામ આગેવાનો, તમામ વડીલો, યુવાનો, માતા બહેનો આપની સાથે છે. આજના કાર્યક્રમમાં સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરી સૌનો આભાર માની વિરમું છું અને પત્રકાર મિત્રો અહીંયા મોટી સંખ્યામાં હાજર છે એમનું પણ આયોજક પરિવાર વતી હૃદયથી સ્વાગત કરું છું. અસ્તુ, આભાર. જોરદાર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને બનાસકાંઠા ઠાકોર સમાજ દ્વારા આયોજિત બાપા ઓગણનાથ ને લાદારામ ની પવિત્ર ધરા ઉપર દિવાળીનું સ્નેહ મિલન સંમેલન ગુજરાતના સમાજના મુરબ્બી નેતાગણ એવા જેને એક ગામડું ખોદી નાખ્યું છે ગુજરાતનું, સમાજના યુવાનોમાં એક નવી ચેતના આપી એક ગામમાં જઈ વ્યસન મુક્તિ બાબતે સમાજને જાગૃત કર્યો એવા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ મારા મોટા ભાઈ સમાન ભાઈ અલ્પેશજી ઠાકોર. અલ્પેશજી ઠાકોર એક બ્રાન્ડ છે. એક બ્રાન્ડ છે. એવા
સમગ્ર ગુજરાત ને સમગ્ર દેશની અંદર સર્વ સમાજના સાથ સહકારથી ઠાકોરની દીકરી વિશ્વની સૌથી મોટી લોકશાહીની અંદર બેઠા છે એવા સન્માન્ય સાંસદ જ્ઞાનીબેન ઠાકોર લાગે છે ને રાજકુમાર જેવા હા? એવા ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી અને સમાજની અંદર ખૂબ યુવાનો પાછળ મહેનત કરી છે એવા મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર એક ભલો માણા અને એક ભોળો માણા એક ભલો માણા એક ભોળો માણા અને સાહેબ તમારા ચરણોમાં વંદન કરું છું કે આખી નાત ભેગી થઈ. એવા પૂર્વ મંત્રી અને સમાજના અને સર્વ સમાજના લોકલાડીના આ વિસ્તારના ધારાસભ્ય કેસાજી ઠાકોર, ભાઈ મુકેશજી ખૂબ મહેનત કરે છે. ક્યાંય પણ નાનું મોટું સમાજનું હોય તો મુકેશજીની અવશ્ય હાજરી હોય છે. એવા ભાઈ મુકેશજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ ભાઈ ડીડી જાડેજા, મંચસ પર અમારા સૌ મેરુથી દુઃખથી માળી પીનાબેનથી માળી સૌ સન્માન્ય આગેવાનો બેઠા છે. પણ એક નામ એવું બેઠું છે કે એને તાળીઓથી વધાવવું પડે, તાળીઓથી વધાવવું. ઓબીસી એકતા મંચના પ્રદેશ ઉપાધ્યક્ષ ભાઈ મુકેશભાઈ ભરવાડ હંમેશા સમાજને જ્યારે પણ એમ લાગે મુકેશભાઈ બોલાવવા પડે એટલે મુકેશભાઈ કોદાળ ખાલી હાથે આયા જ નથી. ભાઈ મુકેશભાઈ, મારા સૌ પત્રકાર મિત્રો અને મારી નાથ ગંગાના ચરણોમાં નમન કરી વંદન કરું છું, વંદન કરું. સૌથી પહેલા તો આ વિચાર આવ્યો કેસાજીને મુકેશજીને દિયોદર લાકડી અને ભીલડીની ટીમને વિચાર આવ્યો, વિચારના અભિનંદન આપવા જોઈએ. વાત સાચી છે કે દિયોદર વિધાનસભા પૂરતું સંમેલન હતું અને ટૂંકા ગાળાની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે બનાસકાંઠા જિલ્લા ઠાકોર સમાજ, બનાસકાંઠા જિલ્લા ઠાકોર સમાજને ક્ષત્રિય સમાજ દ્વારા આખી સમાજને એક માળવા નીચે બેઠી કરવી છે. આ વિચારને વંદન કરો. સમય ઘણો નહીં લઉં, પણ કાંઈક કહેવું છે, કાંઈક માનવું પડશે. પૈસા કન્વરજીએ વાત કરી, મહેરુજીએ વાત કરી, ચંદનજીએ વાત કરી, મુકેશજીએ વાત કરી. હું તમને એક જ વાત કરવા આવ્યો છું કે આ મુકેશભાઈ ભરવાડ સામું જોઈને આપણે કઈ સમજવું છે કે નથી સમજવું? શિક્ષા, શિક્ષણ, એની જે સામગ્રી હોય એ અલ્પેશભાઈના સાથના સહકારથી સમગ્ર ગુજરાતની અંદર જ્યાં જ્યાં સમાજ કે ઓબીસી એસટી એસટી ના છોકરાઓને ભણવામાં તકલીફ પડતી હોય તો એમાં સરસ્વતીના મુખ આપનાર મુકેશભાઈ ભરવાડ ને અલ્પેશજી ઠાકોર સાહેબ. આ વાત એવી ઠાકોર સાહેબ, વાત એવી આવી, હોનું ને ચાંદીનો ભાવ વધ્યો એટલે અહીંથી જ આપણે જાગૃત થવું છે.
હે પછી બીજું કઈ આપણે વધાર્યું નથી, બીજું કઈ વધાર્યું નથી, ખાલી હોનું ચાંદી ઉપર આક્ષેપ કરે ખોટો. કશું ઉતારેથી મારી દિવાળી ઉધી મોડો તહેવાર તો આપણે કરવો નથી. ઉત્તરાયણ આવે અને છેલ્લી દિવાળી આવે, આની વચ્ચેના જેટલા તહેવાર આવે છે સાહેબ, એ એક પણ તહેવાર આપણે મોડો ઉજવવો છે ખરો કે ના? સમૂહ લગ્ન સન્માન્ય લીલાધર વાઘેલા સાહેબ હોય, સન્માન્ય ભવસિંહ રાઠોડ સાહેબ હોય, સન્માન્ય જગદીશ ઠાકોર હોય, અહીંયા મંચ ઉપર બેઠા કેશવજી ઠાકોર હોય, સમાજના બોડીના પ્રમુખ હોય, આખા જિલ્લાની અંદર સમાજનું પહેલું નેતૃત્વ હોય, સમૂહ લગ્ન તાલુકે તાલુકે થતા હતા. અને પછી કેવું પરિવર્તન આવ્યું? સમૂહ લગ્નમાં જોડાવાનું પણ પટલું લઈ તો જ આવવું પડશે. સમૂહ લગ્નમાં જોડાવું પણ મામાનું લઈ તો જ આવવું પડશે. કોઈ નિર્ણય નક્કી કરવો છે આજે? અલ્પેશભાઈને, જ્ઞાનીબેનને, સ્વરૂપજીને, કેશાજીને બે હાથ ઊંચા કરીને સમર્થન આપો કે આ મંચ ઉપરથી તમે નેતાઓ જે કોઈ નિર્ણય લેશો એ સમાજના માથા બરોબરના માથે ચાલી લેશો. કન્વરજીએ વાત કરી, સાહેબ મા બાપ શું કરે? કેશાજી સાહેબ, હું ઘણી વાર તપાસ કરું છું કે સંદરૂપવાળી ગાડી લાવવાની મા બાપની હિંમત નથી, ડીજે લાવવાની મા બાપની હિંમત નથી. છોકરા ના પાડે છે, હળિયું ગાડી સીધો કરતો લેબડા બાજુ જાય છે ને કેનાલ બાજુ જાય. મા બાપ શું કરે? અહીંયા મારા યુવાનો બેઠા છે, આમના ઠાકોર સમાજનું ભાવિ ભવિષ્ય છો તમે. અહીં યુવાનો સમજવું પડશે કે નથી જોતી સંદર્ભવાળી ગાડી, નથી જોતું ડીજે, કે નથી મારે કોઈ ખોટા ખર્ચમાં મારા બાપને ક્યાંય દેવાનો દસ નથી બનાવો. એ મારા નવ યુવાનોએ નક્કી કર્યું. સાહેબ એક મોટી ચિંતા ઠાકોર સાહેબ, હું ગામડે ગામડે પૈસા ફરું છું. 50 વર્ષ પછી અવસાન થાય તો રોગ કકડાટ બંધ કરવો છે કે નથી કરવો? 50 વર્ષ પછીનું અવસાન થાય તો ભગવાન રામનું નામ લેતા લેતા આવું જેવો નિર્ણય કરવો છે કે નથી કરવો? સાહેબ 500 બૈરા આવે છે અને ઘરમાં એ ફલાણા ગામવાળાએ મોઢું ઢાક, ઢેકડા ગામવાળાએ મોઢું ઢાક, એ બૈરી દશા હાજે શું થાય સાહેબ? બીજા દાડે બાટલા ચડાવવા પડે છે, આ દશા થાય. નિર્ણય લેવા પડશે. હજી ક્યાંક એવી માનસિકતા છે કે છોડીને લખતા વાંચતા આવડી ગયું, બહુ થઈ ગયું. ચામભાઈ, આવનાર સમયની અંદર અહીંયા જ્ઞાનીબેન બેઠા છે, પિતલબેન બેઠા છે, સમાજની દીકરીઓ બેઠી છે, તો એવું તમારે નક્કી નથી કરવું? હાથ ચોપડી ચામ નક્કી કરવું પડશે. દીકરીઓને ભણાવીશ. સાહેબ બાઈકો ઉપર 4 સવારી નીકળે છે અને છેડે હાઈવા આવતો હોય તો ખબર નથી રાખતા. આ મારા અનુભવ છે. તમારી એક ભૂલ આખા પરિવારને હેરાન કરી નાખે. કેમ સરકારની એસટી નથી? આ ગંઢિયા બે હતા બધા એસટી નતા જતા. બાઈકની જરૂર છે, રાખો.
પણ ભાઈ સાહેબ 10-20 કિલોમીટરમાં હેડો 100 કિલોમીટરમાં 4 જણા ના જવાય. નક્કી કરો સાહેબ, મારી દીકરીના લગ્ન છે 23/11 અને મેં મારા વેવાઈને ફોન કરીને કહી દીધું છે આ ખોટું નથી બોલતો, જોવા આવજો. કે વેવાઈ ચાંદીનું મંગળસૂત્ર મળતું હોય તો સુધી હોનાનું ના લેતા. કોઈ એવી ચિંતા ના કરતા. અમે 3 ભાઈઓએ મારા પરિવારમાં બેસી નક્કી કર્યું છે કે ધારાસભ્ય છું. વેવાઈ એમ સમજે ધારાસભ્ય છોડી છે તો હરખા દાગીના ના લઈ જવું તો મોઢું ચડે. ના બાપ ના, મારી છોડી ઘરે જવાની છે અને મેં મારા વેવાઈને કહી દીધું છે કે ચાંદીના મંગળસૂત્રનો વ્યાતો ચાંદીનો લાવજો, પણ કોઈ દાગીનામાં ક્યાંયથી આડાવડા રૂપિયા લઈને દાગીના ખરીદતા નહીં. એટલે સૌએ નક્કી કરવાનું છે કે આ સમય સમજણ, શિક્ષા અને જાગૃત થવાનો છે અને આમાં જાગૃત ના થયા તો આ પેઢીની પેઢી તમને મને કોઈ દાડો માફ નહીં કરે. આજે તો બીજું કોઈ ઠપકો છે ના હોય, પણ નવું વર્ષ છે. નવું વર્ષ સુખ, શાંતિ, સમૃદ્ધિ, નિરોગી અને અલ્પેશભાઈનો જે સવાલ છે એ સવાલ પૈસા પકડી રાખો. વ્યસન મુક્તિ. હજી કઈ આડાવડું હોય તો અલ્પેશભાઈ હમું જોઈને આજે છોડી મેળજો. સૌ વર્ષ આપ સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ, નિરોગીમય, આનંદમય અને પરિવાર સાથે હરોલ્લાસ સાથે નીવડે એવી માં ભગવતીના ચરણોમાં નમન કરી, વંદન કરી, પ્રાર્થના કરું છું. આપ સૌએ મને સાંભળ્યા બદલ સૌનો હૃદયપૂર્વક આભાર. અસ્તુ. ઠાકોર સમાજનો જય હો. બોલો સદારામ બાપાની, રાધારામ બાપાની. આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત સમાજ દ્વારા બનાસકાંઠા જિલ્લો, વાવથરા જિલ્લો નું સ્નેહ મિલન, એમાં ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક અને આપણે સૌને એક નવી દિશા આપી સમગ્ર ગુજરાતને એક કર્યો, ઠાકોર સમાજને એક કર્યો, વ્યસન મુક્ત કર્યો, શિક્ષણ તરફ આગળ વધાર્યા એવા આપણા ગુરુ અલ્પેશજી ઠાકોર સાહેબ અને આપણા બનાસકાંઠાના સંસદ ગેનીબેન, આપણા દિયોદરના ધારાસભ્ય કેસાજી, આપણા કોંગ્રેસના ધારાસભ્ય અમરતજી અને આપણા વડીલ આગેવાન મેરુજી, બનાસ બેંકના વાઇસ ચેરમેન પીરાજી અને જેને અલ્પેશજીને કાયમી સાથ આપ્યો હોય અને સારથી બનીને કાયમી કામ નિભાવ્યું હોય એવા મુકેશજી ભરવાડ, આપણા કાયમી જ્યારથી આપણું સંગઠન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સંગઠન ચાલુ થયું ત્યારથી જ ખડે પગે મુકેશભાઈ ભરવાડ સાહેબની હંમેશા સાથે રહ્યા છે, એટલે એમનો ખૂબ આભાર માનીએ છીએ. સાથે જે આપણને આજે સમાજને એક દાતા મળ્યા એવા દાતા તૈયાર કરવા છે, જે ભોજન પ્રસાદ આપ્યો છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ અને નવા વર્ષની તમામને શુભકામનાઓ પાઠવું છું. આજે ખૂબ આનંદ થાય છે કે નવા વર્ષની શરૂઆત સમાજે એક સાથે મળી અને નવી દિશા તરફ જવા માટે આપણે સૌ ભેગા થયા છીએ. ત્યારે સમગ્ર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની ટીમ પણ હોય છે, તમામ આગેવાનો પણ મંચે આગેવાનો પણ છે, બધાના નામ આવડે પણ આપણને ને તો સમય જાય માટે ટૂંકમાં પતાવું છું. સાહેબે આવતા જ વાત કરી કે કોટી બહુ સારી લાગે, પણ કોટી પહેરાવી કોણે? સમાજે. અને સમાજના જ પ્રસંગમાં પહેરીને આવ્યો છું. આજ સુધી બધા વાતો કરતા ધારાસભ્ય બનાયા, તમે બધાએ, તમારા બધાનો આભારી છું, પણ કે કોટી પહેરી નથી. પણ આજ એવી ઈચ્છા છે કે જ્યારે સમાજની અંદર જાઉં છું અને સમાજનો પ્રસંગ હોય
ત્યારે જ્યારે સમાજ કોટી પહેરાવતો હોય ત્યારે કોટી પહેરવી પડે. આ કોટી તમારા બધાની આધીન છે અને જ્યાં આ સુધી પહોંચાડ્યો અને ધારાસભ્ય બનાવ્યો એ અલ્પેશજી ઠાકોર અને ઠાકોર સેનાની દેન છે, સમાજની દેન છે. તમારા બધાનો હું ઋણી છું કે તમે બધાએ જ્યારે પેટા ચૂંટણીની અંદર મહેનત કરી અને એક સેવક તરીકે એક સેવા માટે આ વિસ્તારને ખૂબ વિકાસ કરવા માટે જે પણ તમે નાના મોટી સેવા કરી અને તમારા દીકરાને આટલી સુધી પહોંચાડ્યો છે એટલે તમારા બધાનો હું ખૂબ ખૂબ ગુજારીશ છું. અને એમાંય છતાંય એટલે પતતું નથી અને અલ્પેશજીના જે આશીર્વાદ થયા છે એ અલ્પેશજી આશીર્વાદ આપ્યા છે તો ગુજરાતની સરકારે ભૂપેન્દ્રભાઈની સરકારે મંત્રીમંડળમાં પણ તમારા બધાના અલ્પેશજીના પ્રતાપે આજે એમાં પણ સમાવેશ તમારા દીકરાનો કર્યો છે. એમાં પણ એવું ખાતું મળ્યું છે કે નાના લોકોને ઉપયોગી થઈ શકીએ. ગૃહ ઉદ્યોગનું ખાતું, કુટીર ઉદ્યોગનું ખાતું, જેને નાનો ધંધો કરવો છે, નાના રોજગાર કરવા છે, એ રોજગારમાં હું ઉપયોગી થઈ શકું એના માટે જે આપણી રાહ હતી કે સમાજના યુવાનોને કામે રોજગારી લગાડીએ એના માટેનું એક નાનું ખાતું હોય એવું નાના ઉદ્યોગો એ રીતનું ખાતું આપ્યું છે. એટલે હું તમને એ રીતે નાના રોજગારો માટે ઉપયોગી થઈ શકીશ. પણ તમે બધાએ જ્યારે આશીર્વાદ આપ્યા છે ત્યારે તમારો દીકરો તમારાથી ક્યારેય પાછો નહીં રહે. તમારા હર હંમેશા કામકાજ માટે જ્યાં પણ મને કહેશો ત્યાં હાજર રહીશ. અને જ્યારે અલ્પેશભાઈની આકલ પડે અને તમામ સમાજની આકલ પડે એ તમારો દીકરો દોડતો આવશે, તમારા માટે હંમેશા હૃદયપૂર્વક સમાનભેર કામ કરશે. તમે પણ ખૂબ આશીર્વાદ આપ્યા છે એવા કાયમી આશીર્વાદ આપતા રહેજો. અને સમાજ આજે જે પણ નિર્ણય લે એ નિર્ણયમાં સૌ સાથે લઈ અને સમાજની સુધારણા માટે, સમાજની એકતા માટે, સમાજને આગળ વધારવા માટે, સમાજના વિકાસ માટે આપણે કામ કરવાનું છે. હવે સમય છે ખભાથી ખભા મિલાવી ચાલવાનો. કોઈ આપણાથી ખભો મિલાવે તો ડોળા ના કાઢતા. આપણી એક જ ખામી છે, ચિયો કામ ખભો મિલાવે કામતા કે કેમ ખભો મિલાવ્યો, પણ ખભો મિલાવશો તો જ સમાજનો વિકાસ છે. અને ઝૂકતા શીખજો. જ્યાં આપણે ઝૂકશું ત્યાં આપણી પ્રગતિ છે. અને વહેમમાં અને હોકારમાં રહ્યા તો કશું આપણે સમાજ કશું નહીં જોઈ શકે. આપણે સમાજને ઘણો બધો આપવાનો બાકી છે. વર્ષોથી અલ્પેશભાઈ કહેતા આવ્યા છે શિક્ષણ અપનાવો, વ્યસન મુક્ત બનો. આજ 15 વર્ષથી તમામ ઠાકોર સેના એક જ નારા સાથે કામ કરી રહી છે અને વ્યસન મુક્ત પણ ઘણા બન્યા છે, શિક્ષણ પણ અપનાવ્યું છે. હવે આપણે પ્રગતિ કરવી છે. જેમ આજે આપણા એક સમાજના દાતા બન્યા કે જમણવાર આપ્યો છે એવા દાતાઓ આપણે તૈયાર કરવા છે. સમાજને વિકાસ તરફ લઈ જવો છે તો એકબીજાને નમતા શીખજો, એકબીજાનો હાથ ખેંચતા શીખજો, પગ ના ખેંચતા. જેમ જો આપણે હાથથી હાથ મિલાવીને એકબીજાને ખેંચશો તો સમાજનો વિકાસ જરૂર વધશે. એટલે તમામને મારી વિનંતી છે કે આજના સમયે આજ જ્યારે સમાજ ભેળો થયો હોય ત્યારે સમાજની ચિંતા કરજો અને સમાજની ચિંતા કરી અને આપણે સૌ આગળ વધીએ. એક સાથે મારી વાતને વિરામ આપું છું અને નવા વર્ષની તમામને શુભેચ્છા પાઠવું છું. આવો આપણે નવા વર્ષની અંદર શરૂઆત કરીએ, સમાજના વિકાસની વાત કરીએ, શિક્ષણની વાત કરીએ, વ્યસન મુક્ત બનીએ. એક નારા સાથે જ્યારે સદારામ બાપાની જય બોલાવો તો બે હાથ ઊંચા કરી જય બોલજો. અને જ્યારે આપણા સમાજની વાત હોય ત્યાં બધા એક થઈ નેક થઈ અને સમાજના વિકાસ માટે કામ કરજો. બોલો સદારામ બાપાની ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. અહીં સદારામ બાપુના બેસના છે. સદારામ બાપુની જબરદસ્ત જય બોલી દઈએ એવી જય કે જે નરેશભાઈથી હડા સુધી પહોંચે. બોલો સદારામ બાપુ કી. આ ઓગળજીની ધરતી છે, સત્યની ધરતી છે. તો ઓગળજી મહારાજની પણ જબરદસ્ત જય બોલી દઈએ તો તમારું કામ ફતે થઈ જાય. બોલો ઓગળજી મહારાજ કી. આજે ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત ઠાકોર સમાજ દ્વારા આયોજિત આ લાભ પાંચમના દિવસે લાભ પહોંચ્યા સમગ્ર સમાજને, એના માટેનો જે આજે આ સ્નેહ મિલન છે. આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત મારા સાથી ધારાસભ્ય અહીં મિત્રોએ કીધું
કે ઘણું કર્યું છે પણ લક્ષ્ય હજી બાકી છે. એવા આપણા આજના મોઘેરા મહેમાન આદરણીય અલ્પેશભાઈ ઠાકોર, સમગ્ર નારી સમાજનું ગૌરવ, આ વિસ્તારના સાંસદ બેન જ્ઞાનીબેન ઠાકોર, હમણાં જ જાણે ગુજરાત સરકારની અંદર મંત્રીમંડળમાં સમાવેશ થયું છે એવા વાવ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય સ્વરૂપજી ઠાકોર, પાડોશી બધે આમ પેલા જે મામલા હકવાલ બધું છે પાડ અમારા આપણા પાડોશી ધારાસભ્ય આદરણીય અમરતજી ઠાકોર, ભાઈ મુકેશભાઈ ભરવાડ, મંચ ઉપર બિરાજમાન સમાજની સમગ્ર ધોળી તલી અહીં ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો, પ્રથમ આપણે નવા વર્ષમાં સમૂહમાં પ્રથમ વખત મળીએ છીએ એટલે આપ સૌને, સમગ્ર સમાજને, સમાજના પરિવારને, આ વિસ્તારની જનતાને, ગુજરાતની જનતાને મારા તરફથી નવા વર્ષની ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સૌને નવા વર્ષના જાજા રામ રામ પાઠવું છું. અને ચિંતન એટલું જ કરવાનું છે કે આપણા સૌનું લક્ષ્ય છે કે આપણો સમાજ સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને રાજકીય રીતે સક્ષમ બને. આપણે કોઈનું પડાઈ લેવું નથી, પણ એને એ આપણો ખભો પકડીને ચાલે એના ચિંતન માટે આપણે મળ્યા છીએ. અને એ ચિંતન જો આપણે કરવું હોય, શરીર નબળું પડતું હોય તો આપણે દવાખાને જતો ડોક્ટર આપણને ચરી આલે છે ને કે આટલી આટલી ચરી પાડજો તો શરીર હાજુ થાય. તો જે આપણાને પાછા પાડનારા જે દુશ્મનો છે એને આપણે ઓળખવા. આપણાને પાછા પાડે છે તો વ્યસન એ આપણો આ સમાજનો પહેલા નંબરનો દુશ્મન છે કે નહીં? વ્યસન આપણા પહેલા નંબરનો દુશ્મન છે. નિરક્ષરતા એ આપણો મોટો દુશ્મન છે. બેરોજગારી આપણો મોટો દુશ્મન છે. અજ્ઞાનતા એ આપણો દુશ્મન છે. અને આ સિવાય બીજા કોઈ દુશ્મન રહી જતા હોય તો તમે ઓળખી લેજો. અને એમને ઓળખી અને આ સમાજને શક્તિશાળી બનાવવા માટે આ નવા વર્ષની અંદર બધાની દિશા એક બને, વિચાર એક બને, શક્તિ એક બને, એના માટે આપણે મળ્યા છીએ. અહીં બેઠેલાઓને મારે કહેવું છે કે હું કોઈ દુઃખ નથી, દુઃખ ઉમાય છે. આ તો જ્યારે જે સમાજનો માણસ લડે એટલે તૂટી જ પડે છે, ખાધા પીધા વગેરે, પણ આપણે વેચવામાં પડાશા એટલે આ દુઃખ ઊભું થયું. અને એટલે મારી વિનંતી છે કે નવા વર્ષની અંદર ઓય એક થવું છે ને ઓય એક થવું છે. એ સમયની માંગ છે. એ સમયની માંગ છે. શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાન ખુદે કહ્યું છે કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એની હંમેશા પ્રગતિ થશે, સુખી થશે. તો સુખી થવું હોય તો સમયની એ માંગ છે કે આએ એક દિશામાં વિચારે ને આએ એક દિશામાં વિચારે, આખો સમાજ એક દિશામાં વિચારે તો આવતીકાલ તમારી છે. એને દુનિયાની કોઈ તાકાત રોકી ન શકે. મારી આપને વિનંતી છે કે ગુજરાતની અંદર અલ્પેશભાઈ ગુજરાતમાં મારા કરતા વધારે ફરે છે. ગુજરાતના જેટલા ઠાકોર સમાજના સામાજિક અને ધાર્મિક સંગઠનો છે બધા જ ના દિલમાં એક વિચાર પેદા થાય. આપણું લક્ષ્ય કે આ સમાજ સામાજિક, આર્થિક અને રાજકીય રીતે આગળ આવે. આ કરવું છે ને? આ કરવું હોય તો જેટલા સંગઠનો સમાજના ઉત્થાન માટે તમે તાર કરો, હજી પણ બાકી હોય તો વધારે, પણ આપણી દિશા એક જ, મંજિલ આપણે સિદ્ધ કરવી છે. અને એ સિદ્ધ કરવી હોય તો સમાજના તમામ સામાજિક, આર્થિક અને ધાર્મિક સંગઠનો એક દિશામાં વિચારે. આપણા બધાનું લક્ષ્ય કે આ સમાજ એ બીજા કોઈનો ઓશિયાળો ન રહે, આ સમાજ શૈક્ષણિક રીતે આગળ આવે,
એના માટેનો આપણે સૌએ પ્રયત્ન કરવો છે. હમણે 2 દિવસ પહેલા અલ્પેશભાઈને મારે વાત થઈ હતી કે ગાંધીનગર આપણે રાજ્ય કક્ષાનું એક સંકુલ ઊભું કરવા જઈ રહ્યા છીએ. એમાં પૈસા તો જેટલા મળવા હોય એટલા મળે, પણ બધા આજે તમે જેમ તૂટી પડ્યા એમાં ઉત્સાહ ભેર જો રથ બીજો આવે તો ગમ એનો વધામણા કરો અને એક રાજ્ય લેવલનું શૈક્ષણિક સંકુલ ઊભું થાય. ઉત્તર ગુજરાતની વાત છે તો આ વાત થઈ હતી કે પાટણ એ ત્યાં યુનિવર્સિટી છે, તો ઉત્તર ગુજરાત માટે પાટણની અંદર પણ આ સમાજનું શૈક્ષણિક સંકુલ ઊભું થાય. અહીં વાત થઈ છે કે બનાસકાંઠા અને પાટણ જિલ્લો, ભાઈ બનાસકાંઠા અને થરાદ જિલ્લો અલગ થયો છે, તો પાલનપુરમાં પણ જે મધ્યમ બને બનાસકાંઠા ત્યાં પણ આ વિચાર આગામી સમયની અંદર થાય અને આ થરાદ વાળા પણ વિચાર કરે કે ભાઈ આપણે પણ જિલ્લા કક્ષાનું શૈક્ષણિક સંકુલ ઊભું કરવું, તો આપણે આ સમાજને શૈક્ષણિક રીતે આગળ લઈ જઈ શકીએ. આ વાત કરવી પડે ને, તો એ કરવાનું જવાબદારી આપણા સૌની છે. ભાઈ અમરતજી, ભાઈ ચંદનજી બધાએ વાત કરી સામાજિક, મેરુજી બધાએ સામાજિક સુધારણા માટે. મને ભાઈ જ્ઞાનીબેન મળ્યા હતા ત્યારે મેં વાત કરી હતી કે આપણે ટૂંક સમયની અંદર આની ચિંતન શિબિર થાય. માત્ર ભાષણ કરવાથી સામાજિક સુધારાઓ થઈ શકવાના નથી. એના માટે આપણા જે આ જિલ્લાના સામાજિક આગેવાનો ભેગા થાય, આખો દિવસ ચિંતન થાય અને આખો દિવસ ચિંતન કર્યા પછી નિર્ણય થાય કે આપણે કયા કયા સુધારા સમાજ સમક્ષ રજૂ કરવાના છે અને પછી ઓના કરતા પણ ડબલ કે 3 ગણું મોટું સંમેલન થાય. એમાં બહેનોને લાવજો, ન કે તમે ઓય હાથ ઊંચા કરીને જાઓ ને ઘરે તમારું કેટલું ચાલે એ તમને ખબર. એટલે બહેનો પણ ભાગ લે અને ભાઈઓ, બહેનો, યુવાનો બધા એની અંદર જોડાય તો આ પરિવર્તન આવે. એટલે અત્યારે હું વિશેષ કોઈ વાત નથી કરવાનો. અહીં 23 તારીખ 23/11 અહીં અલ્પેશભાઈ ઠાકોર સાહેબ 23/11 જે આપણે કન્યા સંકુલ ઊભું કર્યું છે એનું લોકાર્પણ કરવા આપણે જઈ રહ્યા છીએ. તમને જાહેરમાં આમંત્રણ છે કે આખા સમાજને 23 તારીખે પધારજો. એ વખતે શિક્ષણની વધારે વાત કરીશું, પણ આ સામાજિક સુધારણા માટે તાલુકા વાઇઝ મુખ્ય આગેવાનો આખો દિવસ બેસીને ચિંતન કરે. ચિંતન કર્યા પછી એકમતી ઉપર આવે અને એકમતી ઉપર આવી અને પછી સમાજનું વિશાળ સંમેલન થાય ને એમાં બહાલી મળે અને બધાએ આપણે જો પ્રયત્ન કરીએ તો પ્રયત્ન કરને વાલો की कभी हार नहीं होती. ये प्रयत्न करे એની કદી હાર ન થાય. અને જે સમાજમાં આપણે જન્મ્યા છીએ, हम रहे या न रहे, समाज तेरा वैभव अमर रहे. એ સમાજનો વૈભવ કાયમ રાખવા માટે આ સમાજના અહીં જે ઢોલ વાગે, આજે લાભ પાંચમના એવા ને એવા ઢોલ કાયમી રાખવા માટે થઈ અને દરેકના દિલ એક બને, નેક બને અને આગામી સમયની અંદર સમાજ જે આપણા સામાજિક કુરિવાજો કે આપણા સમાજને નબળા પાડનાર જે કોઈ દુશ્મનો છે એના સામે એક થઈ અને આક્રમણ કરે તો વિજય તમારો નિશ્ચિત છે. અને એટલે છેલ્લે વાત એટલી જ કરવી છે કે યુવાનો જ ઘણા આયા છે, તો યુવાન કોને કહેવાય? अरे किनारों से टकराए उसे तूफान कहते हैं, किनारों से टकराए उसे तूफान कहते हैं, मगर तूफान से टकराए उसे युवान कहते हैं. वो जवानी जवानी नहीं, वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी ना हो, उन आंखों की कोई हस्ती नहीं जिन आंखों में पानी ना हो. वाह भाई वाह. અને આ સમાજ માટે પાણી બતાવવા માટેનો આજનો સંકલ્પ કરવાનો પ્રસંગ છે. સંકલ્પ કરીને જઈએ કે આગામી સમયની અંદર સમાજને સામાજિક, આર્થિક અને રાજકીય રીતે સક્ષમ બનાવવા માટે જો હું પાછો પડું તો મારી જન્નરીનો વાહ ભાઈ વાહ. એ દાજ સાથે આપણે આપણા ક્ષેત્રમાં કામ કરીશું. આજે દિયોદરના આંગણે સદારામ બાપુના ચરણોમાં આ છાત્રાલયની અંદર સમાજ સૌ અહીં તમે ઉપસ્થિત રહ્યા, તમારું હું વંદન કરી અને સૌનું સ્વાગત કરું છું. અને આ નવો ઇતિહાસ
સમાજનો બનવા જઈ રહ્યો છે એ ઇતિહાસના તમે સૌ ભાગીદાર થજો અને મિત્રો સંકલ્પમાં એટલી તાકાત છે નક્કી કરો ક્યાં કરવું છે તો સંકલ્પમાં એટલી તાકાત છે કે મહાત્મા ગાંધીએ સંકલ્પ કર્યો હતો કે કાગડો કે કૂતરાના મોતે મરીશ પણ આ દેશને આઝાદ કરીને જ રહીશ તો જે અંગ્રેજોનો સૂરજ નતો આથમતો એ અંગ્રેજોને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું સંકલ્પ કરો કે આ સમાજના જે કઈ સમાજને પાછા પાડનારા જે કોઈ તત્વો છે એ તત્વોને આપણે દૂર કરી અને આ સમાજ આગામી સમયની અંદર બધી જ રીતે આગળ આવે એવો તન મન અને ધનથી પ્રયત્ન કરીશું આજે મારે કહેવું છે હું ત્યાં ઊભો તો 2 કલાક મને ઘણાએ કીધું કે સાહેબ અલ્પેશભાઈને મારે કહેવું છે ઘણાએ મને કીધું કે સાહેબ માવઠાની આગાહી છે તોય અમે આ શું કહે મગફળી ભેળા કરતા કરતા આજે રજા રાખી છે અમારી અને ભાઈ મુકેશભાઈની ને એમની ટીમની વ્યવસ્થા ઓછી પડી છે એના માટે હું માફી માંગુ છું સમાજની ક્યાંય વ્યવસ્થા અહીં ઘણાએ તડકે ઉભા રહેવું પડ્યું છે પણ અમે બધા જ ખાતરી આપીએ છીએ તમારું આ તાપ એ આગામી સમયમાં યારે નથી જવાનું એ સદારામ બાપુની આ ધરતી ઉપરથી હું સદારામ બાપુનો 40 વર્ષથી ભગત છું અને સદારામ બાપુને દિલમાં રાખીને જજો આવતીકાલ તમારી છે એ આવતીકાલને વધાવવા માટે સમાજ એક બને નેક બને સંગઠિત રહે શિક્ષિત રહે અને સત્ય માટે સંઘર્ષ કરતો રહે એવા સંકલ્પ સાથે આપણે છૂટા પડીશું આપ સૌનું દિલથી સ્વાગત કરી અને સમાજને વંદન કરી સમાજને નમન કરી મારી વાત પૂરી કરું છું ભારત માતા કી જય બોલો સદારામ બાપાની જય સદારામ બાપાની જય ધરણીધર ભગવાન કી આજે બેન એક મિનિટ પેલા જે બહેનો બેઠા છે ને એમને નમ્ર વિનંતી એલઈડી ની સામે બેસી જાય જે પણ ભાઈઓ ઊભા છે એલઈડી ની સામે ખુરશીઓ ખાલી કરી અને બહેનોની બેઠક વ્યવસ્થા ગોઠવે એમને બહેનોને સાંભળવા માટે બેનને સાંભળવા છે આજે આ દિયોદરની ઓગળજીની ધરા ઉપર ક્ષત્રિય ઠાકોર સમાજ અને સમગ્ર ઠાકોર સમાજ આયોજિત નવા વરના સ્નેહ મિલનમાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા ક્ષત્રિય ઠાકોર સેનાના ગુજરાતના પ્રમુખ જેણે સમગ્ર ગુજરાતની અંદર 2016 થી કરીને 17ના વર્ષની આજ સુધીમાં સમગ્ર સમાજને એક કરવામાં અને સમાજ તમામ બંધીઓમાંથી બહાર નીકળે કદાચ ગુજરાતનું ગૃહ ખાતું ના કરી કે બધા ડીએસપીઓ ભેગા થઈને ના કરી કે એવડું મોટું કામ એ સમાજ માટે વ્યસન મુક્તિનું કામ કર્યું હોય એવા ગાંધીનગરના ધારાસભ્ય આદરણીય ભાઈ શ્રી અલ્પેશસિંહ ઠાકોર હમણાં આપણી વચ્ચે સંબોધન કર્યું અને જેણે આપણા સૌના વચ્ચે પ્રથમ વખત કોટી પહેરીને કીધું કે દીકરો લાડ કોની જોડે લડે તો સમાજ જોડે લડે અને આપણે કીધું કે આજે સમાજ વચ્ચે આવ્યો છું એવા રાજ્ય સરકારના મંત્રી આદરણીય હરૂપસિંહ ઠાકોર જેણે હમણાં મારી પહેલા સંબોધન કરીને સમાજને આવનાર ભવિષ્ય માટે કરીને સમાજના આગેવાનોએ સમાજે શું કરવાનું થાય પોતપોતાની જવાબદારી શું થાય એ જવાબદારી માટે પ્રેરણા પૂરી પાડી અને આપણને સૌને આ એકઠા કર્યા એવા દિયોદરના ધારાસભ્ય માજી મંત્રી આદરણીય કેસાજી ચૌહાણ સાહેબ જેણે ખૂબ સારી બેટિંગ કરી શરૂઆતમાં અને વર્તમાન સમાજને શું સુધારા લાવવાના છે એનો આપણને સૌને પ્રેરણા પૂરી પાડી એવા કાંકરેજના ધારાસભ્ય આદરણીય અમરતસિંહ ઠાકોર આદરણીય મહેરુજી આદરણીય પીરાજી દાદાશ્રી આપણા ભોજન દાદાશ્રી કેળવણી મંડળના પ્રમુખ શ્રી સ્ટેજ ઉપર બિરાજમાન ઠાકોર સમાજના સૌ સમગ્ર જિલ્લામાંથી વધારાના સૌ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો આમ તો હવે અમે અલ્પેશસિંહ ઠાકોર બંને ભાઈ બહેન વધ્યા છીએ એટલે લાંબો ટાઈમ નહીં લઈએ આમાં જેણે બધા આગેવાનોએ સૂચન કર્યા
એનું પાછું રિપ્લાય ન કરીએ એટલે આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. મા જગદંબા સદારામ બાપુના ચરણોમાં પ્રાર્થના કરું કે આપ સૌનું નવું વર્ષ સુખમય સમૃદ્ધિમય અને જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં ઉત્તર પ્રગતિ કરવા માટેની મા જગદંબા આપ સૌને શક્તિ આપે એવી સદારામ બાપુના ચરણોમાં આપ સૌના વતી પ્રાર્થના કરું છું. અહીંયા કેસાજીએ કીધું સૌને ટકોર કરી કે દખ આઈ નથી આઈ છે. આજે આ નવા વર્ષમાં અહીંથી દખ કાઢી નાખ્યું છે. બધે એક મંચ ઉપર આવીને તમને બધાના સંદેશો લેવા બધા એક સાથે તમારી તૈયારી છે ને? મારો બેટો સમાજનો કોઈ આગેવાન મંત્રી મળે તો સ્વાગત કરવા આવવું એ ગુનો. જેટલો સ્વરૂપથી મંત્રી બન્યા એટલું ના ચાલ્યું એટલું મારું કોઈ દાડા ટીવી ચાલ્યું. સ્વરૂપ જે મંત્રી બન્યા ને સ્વાગત કરવાની જવાબદારી એક વખત ને 10 વખત અમારી છે. આજે જઈશું, કાલે જઈશું, અત્યારે ગયા હતા ભવિષ્યમાં પણ જઈશું. જ્યાં સમાજના માણસને સરકાર તરફથી કે જ્યાં પ્રોત્સાહન મળતું હોય, જેને સમાજ માટે કંઈક નવી દિશા માટે આશાનું કિરણ હોય, ત્યાં કોઈ પણ પક્ષાપક્ષીને બાદ રહીને આ ચૂંટણી હશે એટલે વિચારધારા પ્રમાણે જેને જે પ્રચાર કરવા હોય એ પોતપોતાના પક્ષોની વિચારધારા પ્રમાણે મુબારક છે. પણ જ્યારે ચૂંટણીઓ ના હોય ત્યારે જ્યાં પણ આગળ વધતા હોય એને પીરતાવવા માટેની જવાબદારી આગેવાનોને અને સમાજની બધાની છે. અને એમાં હું તો અલગ છું. આઠે પોર આનંદ. મને કોઈ એમ કે કેમ કહેતા એવી પૂછવા માટેની આ તરીવરમાં આજ સુધી હિંમત ચાલી નથી કે તમે સમાજના સંમેલનમાં કેમ ગયા હતા, આ વિચારધારા વાળું હતું અહીંયા કેમ ગયા હતા, ફલાણું કેમ ગયા હતા, એ હજી અમને કોઈએ પૂછ્યું નથી. એટલા માટે કરીને એટલો ભગવાનનો આભાર માનીએ કે હજી આ 30 વર્ષ સુધી એક સ્વતંત્ર છીએ એ વાતનો પણ ખૂબ રાજીપો છે કે સમાજ માટે જ્યારે કાંઈ કરવાનું થતું હોય ત્યારે કોઈને પણ પૂછ્યા વગર કે મારી પોતાની સમાજ તરીકે જવાબદારી શું થાય છે, ચાહે સમાજની રાજકીય વાત હોય, સમાજના શિક્ષણ માટેની વાત હોય કે સમાજની બેન દીકરીની સુરક્ષા માટેની વાત હોય, તો કમસે કમ ગેનીબેન ઠાકોર પોતે અને બીજાને ભલામણ કરીને કેટલી મદદ કરી કે છે એ પોતે કરવા માટેની વ્યક્તિગત રીતે હર હંમેશા આઝાદી રાખી છે. અને હું સમાજને ખાતરી આપું છું કે જ્યારે સમાજની અસ્તિત્વની વાત આવે, બેન દીકરી માટેની વાત આવે, શિક્ષણ માટેની વાત આવે, સમાજની એકતા માટેની વાત આવે તો અમે કાંઈ જન્મ લીધો એ ટાઈમે કોઈ પક્ષમાં નતો લીધો, ભાજપમાં નતો લીધો, કોંગ્રેસમાં નતો લીધો અને બીજા કોઈમાં નતો લીધો, સમાજમાં જન્મ લીધો છે. અને સમાજની વાત આવે એ ટાઈમે સમાજથી ક્યારે પાછા ભૂતકાળમાં રહ્યા નથી અને ભવિષ્યમાં નહીં રહીએ એની હું સૌને સ્ટેજ ઉપરથી સમાજને સૌને ખાતરી આપું છું. રાજકારણ એ સમાજ માટે જરૂરી છે સાહેબ. આજે આટલા ધારાસભ્યો બેઠા છે, મંત્રી છે, સંસદ છે, પોતપોતાના વિસ્તારની અંદર ધારાસભ્યની ગ્રાન્ટ હોય, સંસદ સભ્યની ગ્રાન્ટ હોય, એ ઘરના ભૂવા બેહાડેલા હોય તો દોડતા દોડતા નાળિયેર એ થોડું ગરહામું થાય કે ના જાય. આજે હું સંસદ સભ્ય છું તો બનાસકાંઠાની અંદર વધારે ના કરી દઉં તો મને 5 કરોડ ફંડ મળે છે તો એમાં વરે 1 કરોડ રૂપિયા તો સમાજના શિક્ષણમાં આપી દઉં કે ના આપી દઉં એમ તો કમસે કમ 5 વર્ષે તો 5 કરોડ રૂપિયાની તો સમાજને મદદ થાય કે ના થાય. આ વિચાર એ સમાજ માટે અને ચૂંટણા પછી એનું પાલન કરીને એ પૈકીનું વર્તન કરીને કામ કરવું એ અમારા સૌના માટેની એક જવાબદારી છે. અને એ પૈકીનું કામ એ શિક્ષણનું હોય, સમૂહ લગ્નનું હોય, સમાજની એકતાનું હોય, વ્યસન મુક્તિનું હોય. આ વ્યસન મુક્તિ માટે કરીને મેં અગાઉ કીધું એ પ્રમાણે કે ખાલી 12 મહિના 6 મહિના એ આખે સમાજે એમ નક્કી કર્યું હતું ને કે પગ ઘસીને મરી જવું છે પણ દારૂ નથી પીવું, તો સવારે 7 વાગે તેને દારૂ વગર નતું ચાલતું ને અહીંયા નાખી દીધું. સમાજનો આદેશ થયો હતો કે મારે સમાજ ભેગું રહેવું છે. અને હું આ જાહેર સ્ટેજ ઉપર કહું છું કે કોઈ પણ શરૂઆત જે સુધારા કરવાના હોય, સમાજના રીત રિવાજો માટેની વાત હોય, એ આગલી વાઢો તો લોહી નીકળશે. બાકી તમે એમ કહેતા હોય કે તમને કોઈ વહીવટી તંત્ર આવીને મદદ કરે, કોઈ તમને બીજા આવીને મદદ કરે
તો એ વસ્તુ તમારે ખાલી વિચારને આઝાદ રાખવાની છે. આ સમાજે નક્કી કર્યું તો 1 કે 12 મહિનાની અંદર આખા ગુજરાતની અંદર દારૂ બંધ થયું. ગામડે એની કમિટીઓ બની. ગામમાં દારૂ પાડે કે કોઈ પીએ તો એનો દંડ નક્કી કર્યો તો લાખો રૂપિયા ગામોની અંદર ભેગા થયા હતા. એ જો ગામે નક્કી કરે, સમાજ નક્કી કરે અને જો એ પ્રમાણેનું વાતાવરણ થાય તો એ હિસાબે આજે લાખો કરોડો રૂપિયાનો સમાજને ફાયદો થયો તો કે નતો થયો? એટલી શાંતિ થઈ હતી અને બૈરા તો એટલા રાજી થયા હતા કે અલ્પેશભાઈનું હાથે બહુ હારું થાતું કે આ દારૂના ત્રાસમાંથી છોડાય. હવે પાછું એવું ને એવું કરવું પડે છે. હવે પાછું વધારે પડતું અત્યારે 12 મિનિટ હોનું સાથી મોંઘું એટલું થયું એની હાથે મારે કોઈ વહીવટી તંત્રની વાત નથી કરવી, પણ જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ કુરિવાજો હોય, વ્યસન હોય કે કોઈ પણ પ્રકાર હોય, મેં અગાઉ કીધું એમ કે જાતે મનથી નક્કી કરવું પડશે, સમાજે નક્કી કરવું પડશે, આગેવાનોએ નક્કી કરવું પડશે. શું તમને પોલીસ આવીને એમ કહે છે કે તમે દારૂ બંધ કરો? તમને કોઈ ડીએસપી કહે છે? કોઈ તમને પીઆઈ કહે છે? તો ઠાકોર સમાજ દારૂ પીવાનું બંધ કરે ને અને આ વ્યસનોમાંથી, બધીઓમાંથી, અમુકમાંથી નીકળી જાય ને તો આ ત્રણના ધંધા રોજગાર ઉપર મોટી અસર પડે. એક પ્યારી પોલીસ, વકીલ અને આ ડોક્ટર, આ ત્રણમાં તો મંદી આવે ને આવે જ. ભાઈ ખેમાજી, દારૂ પીએ એટલે બાજા ઝઘડા થાય એટલે પોલીસ કેસ થાય એટલે પાછો વકીલ ગોતવો પડે અને એના વચ્ચે પાછું વધારે બાકી હોય તો ડોક્ટર લાવો. પણ વાત હાજી ખોટી એમ? આટલા તો બાંધેલા. જો એક જણા દારૂ પીને કઈ કરે તો પછી આ 4 જણાની 4ની પ્રોસેસમાંથી પસાર થવાનું પાકું ને એમ? આટલા ઠેકાણી દો તારે એનો છુટકારો થાય. એટલે મારી આપ સૌને વિનંતી છે કે આપણે આ 4 ના ધંધા રોજગાર કરતા હોય ને બીજી રીતે ધંધા રોજગાર મળી રહેશે. ચાહે વકીલ હોય તો કોકના સમાધાન માટે મળી રહેશે, ડોક્ટર હોય તો એની મેડિકલની સુવિધાઓ માટે પણ મળી રહેશે. પણ આ રીતે વર્ગ વિગ્રહ કરીને સમાજમાં વેરવિખેર કરીને આ પ્રમાણેનું થતું હોય ત્યારે એને રોકવા માટેની જવાબદારી છે. આજે ઘણા આગેવાનોએ મને સાહેબ કીધું કે સમાજના બંધારણ માટેની જરૂર છે. જેમ સાહેબે ખાતરી આપી કે આ બંધારણ એ ભાષણોથી બંધારણ નથી થવાનું. આપણે ખોડિયાલ વરાણા જ્યારે બંધારણ કર્યું એ ટાઈમે 1 અઠવાડિયું એનું સંશોધન કર્યું હતું. આજે આપણા કાંકરેજના રિવાજ અલગ હોય, થરાદના રિવાજ અલગ હોય અને કા બેવા જેટલા પંથક છે એ તમામ પંથકના આગેવાનો બોલાવવા પડે, એના બુદ્ધિજીવી વર્ગને બધાને બોલાવવા પડે. 1, 2 કે 3 દિવસ એની શિબિર થાય, શિબિરની અંદર એના મુદ્દાઓ ચર્ચાય અને ચર્ચા પાસે એને સમર્થન આપવા માટે કરીને આખો સમાજ ભેગો કરવો પડે. આગળ તમે એમ કીધું કે ભાઈ આપણે બંધારણ તો 2-3 વખત બનાવ્યું, એમાં ઘણા બધા ગામોની અંદર એનું પાલન થાય છે અને ક્યાંક નથી થતું. આપણે એવું નક્કી કર્યું હતું કે મરણ પ્રસંગે કોઈ પણ વડીલનું કે ઘરે મૃત્યુ થઈ જાય કે ગમે એવું હોય તો તમારે મહિના એ માત્ર ખીચડી, કઢી અને ઘી કે તેલ આ વાપરવું. તો આજ મોટા ભાગના ગામોની અંદર એનું બંધારણ આજે છે. અને જ્યાં આ તો કેવી વાત કરાય, કોઈક સમાજનું બંધારણ લઈને આવે, એનો સુધારો લઈને આવે તો પછી જે એનો ભંગ કરવા વાળો છે એને એટલી સમજણ હોવી જોઈએ કે હું આ નાથ મારો નાથું. જ્યારે નાથે નક્કી કર્યું હોય અને નાથ મારો થાય, ભૈયા મારો થાય અને છતાંય નાથ મારો ના માનતો હોય ને તો એના બાપને કે જેના મોત થયું હોય યા સમાજના બંધન બારો થાય તો એના ભાઈએ કુટુંબી હાગેવાલે જે સમાજે નક્કી કર્યું ને એટલી વસ્તુ ખાવાની, બાકીની થાળીની અંદર લેવાની જ નહીં. એટલે ઓટોમેટિક આ બધું બંધારણ વ્યવસ્થિત થાય કે ના થાય? પણ આ તો આપણે બધે ભેગા દેવ બનાવ્યું હોય ખાવા માટે બેસી જતું એને અસર જ ના થાય. પણ એને ચોટ લાગવી જોઈએ, એને અહેસાસ થવો જોઈએ કે ભાઈ મેં આ બંધારણ તોડ્યું એટલા માટે કરીને આ સમાજના હગાવાલા કે કુટુંબવાળા જે વસ્તુ મેં વધારાની બનાવી ના જમે. એના કરતા પણ સૌથી મોટો પડકાર આ સમાજ માટે એ આ બેન દીકરીઓની સુરક્ષા માટેનો અલ્પેશભાઈ આ વર્તમાન સમયમાં મોટો પડકાર છે. અને પડકાર કેવો છે કે લવ મેરેજ કરતા પણ અત્યારે ખતરનાક સમાજને વેર વિખેર કરવા માટેનો જો કાયદો હોય તો આ મૈત્રી કરાર છે.
બે છોકરાની માં હોય, ઓલો છોકરો લગ્ન કરેલો હોય અને ઘરે છોકરા નાના નાના હોય અને બાપ એ કરગરતો હોય, છોકરા પોલીસ સ્ટેશનમાં જઈને કરગરતા હોય તોય કે મારે તો અહીંયા દાવું છે, છોકરા કન નથી રહેવું. આ સૌથી ખરાબ કાયદો છે કે નહીં? પહેલું સમાજને એ નક્કી કરવું પડશે કે આપણા સમાજમાં જે દીકરાએ લગ્ન કરેલા હોય અને મૈત્રી કરાર હેઠળ કોઈ દીકરીના લગ્ન કરેલા છે અને એને મૈત્રી કરાર હેઠળ લઈને આવે અને અથવા આવું કૃત્ય કરે ને ત્યારે 500 દડા દઈને એના ઘરે જઈને બેહી જવું હોય અને 500 થી 1000 દડા ગઈને એને અહીંયા જઈને બેહી જવું હોય. એની સામે તમે આક્રમક નહીં થો તો સમાજ આખો વેર વિખેર થવાનો છે. અને મોટા ભાગે આ સમાજમાં દીકરીઓની અછતના કારણે જ્યાં હાટા પાટાની પ્રથા થઈ છે અને હાટા પાટાની પ્રથા ચાલુ થઈ છે ત્યારે જે નિર્દોષ છે એને પણ આજે ઓલી લઈને જાતી છે, એના હિસાબે આનું ઘર પણ ભાગે છે. વાત સાચી કે ખોટી? એટલે એક ઘરને બે અને એના આજુબાજુ સંકળાયેલા હોય એ બધાને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. એટલે આવનાર સમયની અંદર સરકારના કાયદા ગમે એ હોય હું અભિનંદન આપીશ. હમણાં તમારા ભૂતકાળની અંદર ટૂંકા સમયમાં એક કિસ્સો ચૌધરી સમાજમાં બન્યો હતો અને એમના સમાજના જવાબદાર આગેવાનોએ વિડિયા બનાવ્યા. સમાજ આખો ભેગો થયો અને ના હથિયારથી પકડીને પાછી એના ધણીને આખે સમાજે લાઈ કે ના લાઈ એમ આવું કરો. જેટલો સમાજ ઢીલું બેનશે બેન દીકરીઓ માટે, આ ઠાકોર સમાજની દીકરીને ક્યાંય ભાગાડીને લઈ જવું એટલે નોર્મલ વાત, એને વેર વિખેર કરવી એટલે નોર્મલ વાત. અને બીજું કે આવડો મોટો સમાજ છે તો સમાજના દીકરાઓ ક્યાંય આવી ભૂલોમાં ના આવે એવી પણ મારી બે હાથ જોડીને વિનંતી છે. ચમકે શરૂઆત આપણે આપણા સમાજની બેન દીકરીઓની સુરક્ષાની વાત કરીએ તો પહેલા આપણા દીકરાઓની પણ જવાબદારી વધી જાય કે તમે ક્યાંય બીજા સમાજની બેન દીકરીને એ રીતે સમાજ વ્યવસ્થા ના તૂટે અને વર્ગ વિગ્રહ ના થાય, કોઈ સમાજ વચ્ચે ઝઘડા ના થાય એના માટે કરીને તમે પણ એક સંસ્કારી બનો, શિસ્તબદ્ધ બનો અને સમાજના નેજા હેઠળ જે જવાબદારી છે પૂરેપૂરી નિભાવો. ત્યારે મારે વિશેષ નથી કહેવું, એટલું જ કહું કે આવનાર સમયમાં જે સાહેબે કહ્યું, ચૌહાણ સાહેબે કેસાજીએ કે ભાઈ આપણા દુશ્મનો કોણ કોણ, કે અંધશ્રદ્ધા આપણી દુશ્મન, નિરીક્ષકતા આપણી દુશ્મન, જે આપણને રોજગારી નથી મળતી એ આપણી દુશ્મન, આ તમામ પ્રકારની જે બદીઓ કહેવાય. પછી તમારે દારૂની હોય બધી એક ના હોય. આ દારૂડીઓ તો એને દારૂડિયાના વખાણ ના કરાય, એને ઓલું ના કરવરાય, પણ અમુક પ્રકારની બદીઓ એવી હોય છે કે દારૂડિયા કરતા પણ વધારે નુકસાનકારક. પણ જુગારની હોય, કેરેક્ટર લેસની હોય કે બીજી બદીઓ હોય કે એ જો જેને ઘરે જુગાર આવ્યો અને જેને ઘરે કેરેક્ટર લેસ આવ્યો ને એ પરિવાર બરબાદ સમજી લેવાનું કે ગમે એટલી મહેનત કરે પણ જેને ઘરે આ ભાઈની તો એન્ટ્રી થઈ ગઈ એ પરિવાર ક્યારે ઊંચો આવે નહીં. એટલે પહેલા તો જે સમાજે, પરિવારે અને આગેવાનોએ જે કરવાનું હોય છે એ એક સહીને કાયમી કર્યું છે, આવનાર સમયમાં કરશું. એક સંસદ સભ્યના નાતે એટલી ખાતરી આપું છું. અને બીજું, આ સ્ટેજના આગેવાનોને ખોટું લાગે કે સારું લાગે, વિનંતી કે આ સમાજ તમે જાઓ હોય અહીંયા આટલા ભેગા કરવા હોય સરકારે તો જેટલી ગાડીઓ દોડાવવી પડે, જેટલી વ્યવસ્થાઓ કરવી પડે, જેટલા ભાડા આલવા પડે, બરાબર, અને જેટલી પ્રકારની ઓલી હોય. આ બધા વોટ્સએપ ને ફોને આયા ને ઘરના કામ બગાડ ઘરનું એ તમારા મારા ના સ્ટેજ વાળા પાસે કઈક અપેક્ષા રાખીને આયા છે. અને ક્યાંક જવાબદારી છે કે આજે મારા સમાજના આગેવાનો સર્વપક્ષીય એક સ્ટેજ ઉપર આવે છે અને સમાજને આવનાર પેઢીને એક નવી પ્રેરણા પૂરી પાડશે, ઉર્જા પૂરી પાડશે કે સમાજને આગળ લઈ જવા માટેનું કામ આ એક સ્ટેજ ઉપરથી કરીને કંઈક એને એવું મૂકશે કે જે ભવિષ્યમાં સમાજ માટે ઉપયોગી હોય. ત્યારે હું તમને બધાને પણ વિનંતી કરું છું, આ સ્ટેટના આગેવાનોને વિનંતી કરું છું કે તમને ધારાસભ્ય બનાયા, તમને મંત્રી બનાયા, તમને સંસદ સભ્ય બનાયા, હજી ઘણા બધા બનવાના બાકી છે તો હવે ભવિષ્યમાં બનશે. જિલ્લામાં બનાયા, તાલુકામાં બનાયા, તમે ના કીધા અહીંયા હાથે હારી આવીને સમાજ ઉભો રહ્યો અને છતાં તમે તમારી જવાબદારી સંભાળીને સમાજને વળતર નહીં આપો તો કદાચ સમાજ તો માફ કરશે
પણ ઉપર દાસે એટલે ભગવાનને પણ હિસાબ આપવો પડે. આ સમાજે મને આ સ્ટેજે પહોંચાડ્યો હતો તો મેં સમાજને વળતર શું આપ્યું? મને લોકોએ આગળ પહોંચાડ્યો હતો કે મને પહોંચાડી હતી તો એના સામે મેં લોકોને શું વળતર આપ્યું? જે તમને તક આપી છે જાગો ઉઠો ને ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી જેનું ઋણ તમારા ઉપર છે એ ઉતારવા માટેના આકાશ પાતાળ એક કરો, ઉજાગરા કરો. આ જે જિંદગીમાં હમણાં સાહેબે કીધું કે જે જવાની હોય ને એનો કામ કરવા માટેની હોય, સમાજનું ઋણ ઉતારવા માટેની હોય, જે લોકોનું ઋણ ઉતારવાની હોય અને જ્યારે સમય હોય એટલે કામ ના કર્યું હોય અને પછી 80-70 વર્ષે એમ કહે કે ભાઈ મારે તો આટલું કરવું હતું પણ આમ ના જોતા ભાઈ એટલે કને બાએ ના પાડી હતી એટલે તો આખા દાડા આખા પાછી કોઈ આગળ જાય તો એને ગાડીને પાછું લાવવાનું. અને સૌથી પહેલામાં પહેલું આજ બેઠા એટલા નક્કી કરી લ્યો કે બીજું કાંઈ અહીંથી લઈને ના કે ના જા પણ હું કોઈ દાડો સમાજની કે કોઈની ઈર્ષા નહીં કરું અને મારી હરખામણી કે મારી જાત ઉપર કરીશ. કોઈ આપણે કોઈના છોકરો કલેક્ટર હોય અને આપણો છોકરો માસ્ટર હોય તો કલેક્ટરને કામ આવશે કે આપણો માસ્ટર કામ આવશે? આપણો માસ્ટર કામ આવશે ને. તો આપણે જ્યાં ભગવાને જેટલું આલ્યું છે એને સંતોષ માનીને બીજું આગળ વધારવા માટેનો પ્રયત્ન કરીએ. બાકી આખો દાડો કોઈનામાં કોઈની કૂટણ કરવામાં, કોઈની આગાપાછી કરવામાં, ઓલો આટલો કરોડપતિ થઈ ગયો અને આટલું કર્યું પણ તને કને પૈસા ના પાડી દે. તને એટલા ભગવાને જેટલા અમને 24 કલાક આલ્યા એટલા ને એટલા 24 કલાક તમને બધાને ને અમને બધાને આપ્યા. હવે 24 કલાક એ કામ કરવા માટેની તમારી સિસ્ટમ ને આપણી બધાની સિસ્ટમ એ પરિવાર માટે હોય, સમાજ માટે હોય, વ્યક્તિગત માટેના વિકાસ માટે હોય અને ભવિષ્ય માટે હોય. હું તો એવું માનું કે અઠવાડિયામાં વધારે નહીં તો એક દિવસ શિક્ષણને સમાજ માટે આપો, મહિનામાં એક દિવસ આપશો ને તો આ સમાજ એ હોળે કળાએ આગળ વધશે. એટલે આવનાર સમયની અંદર જે બંધારણની વાત છે એમાં ખૂબ બધા અભિપ્રાયો લેવાના. સાહેબ હોના ચાંદીના ભાવ ચડ્યા છે ને 1,35,000 રૂપિયા હોનાના થયા છે અને લગભગ 1,00,000 ચાંદીના 65,000, 1,70,000 રૂપિયા ચાંદીના થયા છે. એટલે બીજા કોઈ સૂચન કરે કે ના કરે પણ જ્યારે લગ્ન કરવાના હોય ને ત્યારે શેર ખાધી અને 1.5 તોલું હોનું આટલું કરજો. અને મહિલા તરીકે હું તમને કહું કે અત્યારે વર્તમાન બેન દીકરીઓ એક કદાચ બુટી બરોબર, મંગલસૂત્ર અને પગમાં ઝાંઝરી અને બંગડી આટલો હમાવા તારા વર્તમાન સમયમાં બરોબર ને? અને આ વાહનો મેલે વગર બોલાવે ત્યારે મોટી સંખ્યામાં આવજો. અને અમને પૂરે તાલે ને એટલે એટલી બધી પૂરે અલ્પેશભાઈ હાલે એટલે ઘરે રહેવાનું મકાન ના હોય. હવે આ પૂરી મેળવી કે રહેવું? અને હજી બેરુજી એમ કે પૂરત લેવા જાય ને તો કે પિત્તળ ઘણું લીધું, ચંભાઈ પિત્તળ વધારે લીધું તો કે એનું કાંઈ ગુમજે. અને તમે આ 21મી સદીમાં દીવો છો અને હજી તમે એવડો છો ભિખારી વેવે વરવાનો તો વાહન વેચવાનો વારો આવે. સમય પરિવર્તિત થાય એ ટાઈમે આજથી 40-50 વર્ષ પહેલા મંડપો બધું નહોતું અને પ્રસંગો કરવા માટે આખા વાહના કે ગામના વાહન ભેગા કરતા ત્યારે પ્રસંગ થતો અને એટલા માટે વાહનાની જરૂર હતી. અત્યારે આ બાબર તાલુકાના આ વિસ્તારનું પિત્તળ ભેગું કરો ને તો હું માનું ત્યાં સુધી 5 કે 10 વર્ષ બીજું નવું પિત્તળ એનું રિફાઇનરી ના કરવું પડે એટલું પિત્તળ ભેગું થાય કે ના થાય? આ પરિસ્થિતિ છે અને ના કરવાનું કરે. હમણાં અલ્પેશભાઈએ મને કીધું કે બેન આ ડીજે વાળું કે બંધ કરાવો એટલે આપણે વારંવાર ડીજે નું કામ અને અમૃતની કહેતા હતા કે ડીજે ની અને ઓલી ગાડીની ના પાડે તો લેબડે ચડે. અત્યારે લેબડે ચડવાનો છે અને પછી છોકરાને હેરાન કરવાને એના કરતા પૈના પેલો ચડે ને અને છોકરાની બીક ના રાખો. આ જે લોહી પીવા આવ્યા હોય ને એ લેબડા ના ચડે અને ચાય ના ચડે તો પછી આપણે કહેવાનું કે તો અપર ભાવમાં લખાયેલું છે દાવાજો. આવો નિગમ થાય જરૂરી છે. સમાજનું બંધારણને આખા સમાજને અંધકાર બનાવતા હોય એવા 2-5 જણાના જીતવાળો નિકાલ થાય ને તો એ સમાજ માટે શહીદ થયા છે એમ માનશું. બાકી બધું છોકરા કે બધું છોકરીઓ કે એમ કરવાનું હોય તો એ સમાજનું બંધારણ કે એની સલામતી કે એના કાયદાઓ એ અમલમાં ના રહે. એટલે જ્યાં પરિવારમાં હમણાં વોટ્સએપમાં સાહેબ મેં વાંચ્યું
કે સુધારેલા કેસને ના બગડેલા કેસને સુધારે એને વકીલ કહેવાય, બગડેલા કેસને સુધારે એને વકીલ કહેવાય, પણ કેસ પડવા જ ના દે એને વડીલ કહેવાય. આ વડીલની ભૂમિકા આપણે જ્યારે અદા કરવાની હોય ત્યારે બધા એક થઈને જ્યાં જેને રાજકીય આગેવાનને કહેવું પડતું હોય તો આગેવાનને કહેવાનું, ઘરમાં કહેવાનું થતું હોય તો ઘરમાં કહેવાનું. અને જેટાણે જે ભગવાન કૃષ્ણએ કીધું છે અને મહાભારતના આપણા પાસે દાખલા છે કે અન્યાય સામે પણ આપણે અવાજ ના ઉઠાવવા તો બધા અન્યાય કરે છે એમાં આપણે સૂર પૂર્યો એવું કહેવાય કે ના કહેવાય? એટલે ચારેક તમારે અમારી શરમે ના રાખવાની, અમને ચારેક મોઢામાં આમ રીત ખડાઈ નાખો ને તો હાથા હાથા કહી દેવાનું. અને તમે બધાને એક વાર તમને એમ કે ઓહો અમારા તો કઈ વાંક જ નથી. પણ તમારા નાના મોટા સૂચનો હોય, નાના મોટી તમારી કોઈ અમારે સમજણ માટે કરીને તમારી એક વાત હોય તો પણ એ સાંભળવા માટેની તૈયારી આગેવાનોએ રાખવી પડે. ત્યારે 23 તારીખે કન્યા હોસ્ટેલનું ઓપનિંગ કરવાનું છે. હું તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તાલુકે એ દીકરીઓને ભણવા માટેની સંસ્થા ઊભી કરવી પડશે, સલામતી માટે કરવી પડશે. આજ કાંકરેજ તાલુકે કરી, દિયોદર તાલુકે કરી, ભાભર તાલુકામાં થઈ, રાધનપુરમાં થઈ, તો આટલી સંસ્થાઓ આપણે ઊભી કરી અને આવનાર સમયમાં દરેક તાલુકા કક્ષાએ દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલનું નિર્માણ થાય અને એમાં સમાજ મદદ કરે. બીજા જિલ્લા કક્ષાના સંકુલ હોય, રાજ્ય કક્ષાના સંકુલ હોય, એ તો બધા સાથે મળીને કરશું. પણ હવે ઘણા વર્ષો પછી બધા એક સ્ટેજ ઉપર આવ્યા છો તો સદારામની સાક્ષીએ સાચા દિલથી રહેજો અને જ્યાં સમાજને જરૂર પડે ત્યાં મદદ કરજો. એ સત્તા સાથે આપ સૌનો આભાર. હાલો બોલો સદારામ બાપાની બધા हम तुम्हारे साथ हैं. બધા જમીન બેઠા છો તો તમારા અવાજમાં કરંટ હોવો જોઈએ ને આપણા બાપાની જય બોલાઈએ. બોલો સદારામ બાપાની જય. વાહ, આજના આ દિયોદરના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમગ્ર ઠાકોર સમાજના સ્નેહ મિલનની અંદર ઉપસ્થિત ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ, આજ બનાસકાંઠાના આપણા લોકપ્રિય સાંસદ બેન શ્રી ગેનીબેન, આપણા જ વિસ્તારના કર્મઠ, સીધા, ભોળા અને જેના વિચારોમાં કરંટ છે અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કેસાજી ચૌહાણ, બાજુમાં કાંકરેજ વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી અમરતજી, મારી સાથે હંમેશા આ સમાજ અને સમાજની સાથે ગરીબ પછાતોની ચિંતા કરતા. જ્યારે જ્યારે અમે કોઈ વાત કરી ત્યારે હંમેશા પોતાના ગજવામાંથી નાણાં ખાલી કરી દેતા એવા ભરવાડ સમાજના આગેવાન મુકેશભાઈ ભરવાડ, અમારા જિલ્લાના પ્રમુખ ડીડી જાલેરા, મુકેશભાઈ, રામભાઈ, મેરુજી ધોક, અહીંયા ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, હમણાં કેસાજીએ, ગેનીબેને બધાએ ખૂબ વિસ્તારથી વાત કરી એટલે મારે તો છેલ્લે આમાં નાનું મોટું ઉમેરવાનું આવ્યું. પણ આ મંચસ્થ આગેવાનોએ અમારે બધા વિચારવાનું છે કે આ સમાજમાં સમાજની ભૂખ, સમાજની ચિંતા કેટલી છે. એક પત્રિકા જોઈ, એક વોટ્સએપમાં મેસેજ જોયો કે સમાજના તમામ આગેવાનો આવી રહ્યા છે, આખા જિલ્લાના તમામ જવાબદાર આગેવાનો આવી રહ્યા છે. ત્યારે આમાંથી કોઈને પણ નથી ભાડું આપવું પડ્યું, નથી વ્યક્તિગત ફોન કરવો પડ્યો. સ્વયં તમારી જવાબદારી સમજી અને આ સમાજને તાકાત આપવા માટે, સમાજની એકતા બતાવવા માટે આવે છે. ત્યારે તમારો બધાનો આભારી છું.
અને આ નવું વર્ષ છે, લાભ પાંચમ છે. ભગવાન ભોળાનાથ ને આપણા સદારામ બાપા ને ઓગણનાથ ભગવાનને પ્રાર્થના કરું કે આ સમાજની તમામ બદીઓ, તમામ મુશ્કેલીઓ, તમામ અણસમજો એ દૂર કરે અને સમાજને સાચી દિશામાં જે એક કર્યો છે એને વધારે એક કરે, વધારે તાકાતવર બનાવે. ઘણા બધાને ઘણી બધી બાબતો હશે. આજે સ્વરૂપજી આ વિસ્તારનો દીકરો મંત્રી બનીને ગુજરાત સરકારમાં આવ્યા છે. આની પહેલા કેસાજી ચૌહાણ સાહેબ હતા ગુજરાત સરકારના મંત્રી, અને આ જ વિસ્તારનો આપણો દીકરો આ ગુજરાત સરકારમાં મંત્રી બનીને આવ્યો છે. ત્યારે એકવાર જોરદાર તાળીઓ પાડીએ. મીડિયા બીજે ત્રીજે ગમે તે ચાલતું હોય, પણ મારી બનાસની બેન સંસદ બને, મારો જ યુવાન જેને 15 વર્ષ પોતાના પગ ઘસી નાખ્યા, અને એના જેવા લાખો યુવાનો જેમણે આ સંગઠન, આ સમાજની સેવા કરવા, સમાજની બદીઓને દૂર કરવા માટે પોતાની જાત કપાઈ દીધી. એ જ માંથી એક યુવાન, એ જ માંથી એક દીકરી જ્યારે નેતા બને, આપનાર બને, ત્યારે મારાથી વધારે આનંદ બીજા કોઈને ના હોઈ શકે. મારા ચહેરા ઉપર કોઈ સિકંજ નથી. હમણાં કેસાજીએ કહ્યું કે હજુ ઘણું બાકી છે. અભી થી ये शुरुआत है, હજુ તો બાકી છે, બહુ બધું બાકી છે. કેસાજીએ ટૂંકમાં તમને કહ્યું, પણ હું વધારે કહું કે આ પહેલું પગથિયું છે, આ શરૂઆત છે. આ સમાજ માટે ઘણું બધું ખૂટે છે. આ સમાજની તાલુકે તાલુકે શૈક્ષણિક સંસ્થાઓ જોઈ રહી છે રાહ આવનારી પેઢી. કન્યા છાત્રાલય, આઈટીઆઈ, યુનિવર્સિટી, આ સમાજને બીજા સમાજોની હરોળમાં આગળ વધારવો હોય તો કેસાજીએ કહ્યું કે કેટલા બધા દુશ્મનો બેઠા. એ દુશ્મનો એટલે કોણ? જો દેશ જ્યારે આઝાદ થયો, આ દેશ આઝાદ થયો ત્યારે તમામ સમાજો સરખા હતા, પણ આપણે આપણી જોડે જમીન જાગીરી હતી. આપણા બાપ બીજાનો નિભાવ કરતા, બીજાનું રક્ષણ કરતા. આપણે એના બાળકો છીએ. આ વિસ્તારમાં દુષ્કાળ પડતો ત્યારે પણ ઘરમાં પડેલું અનાજ બીજા સમાજો માટે આપી આવતા, અને ક્યારેય કહેતા નહીં. બીજાને મદદ કરીએ તો કહેવાનો સ્વભાવ નહીં, એ આપનારો સમાજ. અને એ સમાજને આજે કંઈક માંગવું પડે એવું તો શું થયું? એ કેવો સમાજ કે રક્ષયતિ ક્ષત્રિય, જે રક્ષણ કરી શકે, બીજાના રખોપા કરતો તો એની જ બેન, એની જ દીકરીને એવું કહેવું પડે કે મહિલા ના રક્ષા માટે કંઈક કરવું પડશે. આપણે એ ભાતીજી મહારાજના વારસો છીએ કે જેનો બાપ લગ્નના માંડવે બેઠા હતા, અને જ્યારે એવો કોલ આવ્યો કે ગાયોનું ધણ વાળી રહ્યા છે કસાઈઓ, ત્યારે લગ્નના માંડવેથી મીટર છૂટ્યું નથી. અને એ ગાયોના રક્ષણ માટે એ ભાતીજી મહારાજ ખપી જાય, માથું કપાય તોય ધડ લડે. આ એના વારસો આપણે. અને એની બેનને એવું કહેવું પડે કે આ મહિલાઓના રક્ષણ માટે કંઈક કરવું પડશે. આ દયા અને દુઃખ છે આપણા સમાજમાં. આ તકલીફ છે દોસ્તો. ઘણી બધી તકલીફો, ઘણી બધી યાતનાઓ છે આ સમાજમાં. એવું શું થયું કે એક સમયનો રખોપા કરનારો, એક સમયનો આપનારો સમાજ આજે આટલી બધી તકલીફો છે નહીં? તો કેસાજીએ 4-5 બાબતો ગણાવી. મેં જયારે આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની વાત કરી ત્યારે પહેલું કામ વ્યસન મુક્તિનું કેમ કર્યું? જે મેં વ્યસન મુક્તિની વાત કરી ને, તો કેટલાક લોકોએ મને પોટલી વાળો અલ્પેશ ઠાકોર કહ્યો. તો એનાથી દોસ્તો હસવાની વાત નથી, આ ગંભીરતાથી વિચારવાની વાત છે કે આપણાને પોટલી વાળા કેમ કે શું બીજા સમાજનો દારૂ નહીં પીતા? પણ આ મેળા ભાગવા હતા. લોકો એવું કહેતા તમારામાં વ્યસન, તમારામાં આમ થાય, તેમ થાય. આજે ગુજરાત એવું કહેવા લાગ્યું કે દારૂ બંધ કરાવનારા ઠાકોરો આ છે. એ વાત મૂકવી પડી એવી હતી, અને મૂકી. એનો બદલાવ પણ આવ્યો. સમયાંતરે વાત મૂકતા રહીએ છીએ, પણ હજુ કહું છું, લાભ પાંચમે સંકલ્પ કરો. હમણાં બેને લગ્નની વાત કરી, અમરેશજીએ લગ્નની વાત કરી.